ચલો સ્ટુડન્ટ્સ, ક્લાસ અહીંયા જુઓ. ગુડ ઇવનિંગ. વાતાવરણ ઇવનિંગ જેવું છે એટલે જે આપણે ગુડ આફ્ટરનૂન ને પણ ગુડ ઇવનિંગ. રેવન્યુ તલાટી એનો પ્રિલિમ અને મેન્સ બંનેનું થઈને 120 માર્કનું ઇંગ્લિશ થાય. એમાંથી પહેલા પ્રિલિમ ની આપણે શરૂઆત કરવાના છે. પ્રિલિમમાં બધું એમસીક્યુ પ્રકારનું છે એટલે ચોઇસ માંથી સિલેક્ટ કરો. એનો ડિટેલ સિલેબસ આપેલ નથી ઓનલાઈનમાં. તમે સાંભળજો, એનો ડિટેલ સિલેબસ આપેલ નથી કે અંદર કયા કયા ટોપિક 20 માર્કમાં ટોપિક કયા. તો સ્પષ્ટપણે આખો સિલેબસ જોતા પ્રિલિમ અને મેન્સ નો ખ્યાલ પડી જાય છે કે આ સીસીઈ પ્રિલિમ્સ અને મેન્સ એનો ગ્રુપ એ નો સિલેબસ છે. સીસીઈ પ્રિલિમ અને મેન્સ ગ્રુપ એ નો, એટલે એ પ્રમાણે મેં આ સિલેબસ લખ્યો છે કે એ જ આવશે એક્સપેક્ટેડ. આ જે સિલેબસના ટોપિક લખ્યા છે ઇંગ્લિશના એ બધા કયા છે? સીસીઈ પ્રિલિમ્સ. બરાબર. ટેન્સ આવશે, વોઇસ આવશે, નેરેશન આવશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે, આર્ટિકલ આવશે, ડિટરમાઇનર્સ આવશે, એડવર્બ આવશે, નાઉન, પ્રોનાઉન, વર્બ, પ્રિપોઝિશન, ફ્રેઝલ વર્બ અને ટ્રાન્સફોર્મેશન. આટલી વસ્તુ ઓલમોસ્ટ હોવી જોઈએ. આપણે તો મેન્સની તૈયારી જો સાથે કરવાની જ હોય એટલે આપણે બધી જ વસ્તુ ઇંગ્લિશની કરી નાખવાની. અને આમ તો એવું છે કે આમાં હવે કઈ બહુ બાકી રહેતું નથી એમ. બરાબર. એક થોડું વિચારો તો કદાચ કન્જંક્શન ન કહેવાય એની અંદર, પણ પછી એવું કઈ એ લોકોને તમે કહી ના શકો કે કન્જંક્શન તો કર્યા નથી, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ નથી આમાં તમે લખેલું, ક્વેશ્ચન ટેગ નથી લખેલું, તો તમે કેમ પૂછ્યું? એવું કે આપણા મમ્મી પપ્પાને જેમ આપણે કેમ સવાલ કરતા હોય છે એવો અહીંયા થતો નથી. એટલે આપણે બધી વ્યવસ્થિત પ્રિપેરેશન કરવાની. પણ સિલેબસ અત્યારે પ્રિલિમ માટે આટલો ગણાય. રેવન્યુ તલાટી પ્રિલિમ ઇંગ્લિશ સબ્જેક્ટ સિલેબસ એક્સપેક્ટેડ. બરાબર. પછી આગળ જો તમે જાઓ આમાં તો તમને બીજું પેજ લાવવાનું છે આપણે, બીજું કઈ નથી. એમ કરી જો આ મેન્સ નો હજી ચાલ્યું, આ ટોપિક ની અંદર હતું, આ હજી એટલા ટોપિક બાકી છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન, સિનોનિમ, એન્ટોનિમ, કોમ્પ્રિહેન્શન, જમ્બલ વર્ડ એન્ડ સેન્ટેન્સ ને ટ્રાન્સલેશન. આટલા ટોપિક થયા. પેલું પેજ હતું, આ બીજું પેજ છે. આટલા ટોપિક એટલે બધું જ ઇંગ્લિશ કરવું પડે. આને હું સાઈડમાં. ત્યાર પછી આ મેન્સ નો સિલેબસ છે. જે એમ જ માનવાનું તમારે કે મારે આને અહીં સુધી પહોંચવાનું જ છે, આપણી તૈયારી જેવી હોય. અને પ્રિલિમ અને મેન્સ ની 2 તારીખ અલગ અલગ રાખી છે એ ગૌણ સેવા વાળાએ પોતાની અનુકૂળતા માટે કરી છે, તમારા માટે નથી. તમારા માટે તો પ્રિલિમ આપવાની જ છે, મેન્સ આપવાની છે, એવી જ ભાવના સાથે કરવાનો. વચ્ચે માત્ર કેટલું છે કે વચ્ચે થોડીક 1-2 મહિના જેટલી રજા આવે છે. એક પેપર પછી બીજા પેપરમાં રજા છે. એવું આની તૈયારી પહેલેથી જ કરવી પડશે. પ્રિલિમ પરથી જ તૈયારી કરવી પડશે. એટલે એની કેમ તૈયારી કરવી હું તમને સાથે કહેતો જઈશ. એમાં એસે છે, લેટર છે, બરોબર, રિપોર્ટ રાઇટિંગ છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે, પછી સ્પીચ છે, પ્રેસી રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે, એમાં પાછું 20 માર્કનું ગ્રામર છે. જો એ કયું છે? પ્રિલિમ વાળું જ છે. અને આ કોઈ એક્સપેક્ટેડ નથી, આ તો કઈ જ આપ્યું છે. એટલે તમે 1-2 ટોપિક નવા એડ કરવાના થશે તો કરવાના, બાકી એ થઈ ગયું કામ તમારું. આ બધા એને એ જ ટોપિક જે પ્રિલિમમાં હતા એ જ મેઇન્સમાં. એટલે આપણે પ્રિલિમને કોઈ પણ ગ્રામરની તૈયારી કરતા હોઈએ તો માનવાનું કે મેઇન્સનું ગ્રામર મારે એટલું તૈયાર થઈ ગયું, કશો ફેર નહીં. પછી ટ્રાન્સલેશન આવશે. ઇંગ્લિશના પેપરમાં ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ આવે અને ગુજરાતીના પેપરમાં ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી આવે. એ મારા ભાગે જ આવે. ગુજરાતીના જે ફેકલ્ટી હોય એ આ ટ્રાન્સલેશન તમને નહીં કરાવે.
એ કારણ કે અહીંયા એમ લખેલું છે 10 સેન્ટેન્સીસ, એટલે કદાચ એવું બને કે એનું તમને MCQ માં પૂછી નાખે. એક એક વાક્ય કીધા છે તો એક વાક્ય આપ્યું હોય ગુજરાતીનું, નીચે 4 ઇંગ્લિશ આપેલા હોય, સાચું એ પસંદ કરવાનું, એવું પણ બની શકે. પણ વાક્ય પ્રમાણે છે, આખો પેરેગ્રાફ નથી, પેસેજ નથી, જેમ DYSO માં STA માં હોય છે એવો પેસેજ. હવે એવું ને એવું શેમાં હશે તમને? ગુજરાતીના પેપરમાં, ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી. એ બંનેની પ્રેક્ટિસ તો કરવી પડે, શીખવું તો પડે 2 વે માં. કે તમને ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ આવડી જશે તો ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી આવડી જશે એવું ના થાય. એટલે કે સ્પીડ ના આવે, એના માટે થોડીક એની પણ ટેકનિક જાણી લેવી જોઈએ. એટલે એ પણ હું જ કરાવીશ, આ બંને ટ્રાન્સલેશન. બરોબર? આમ આ મેઇન્સ સુધીનો સિલેબસ થઈ ગયો. સિલેબસ ઉપર જાજી બહુ ચર્ચા નહીં, આટલી વસ્તુ કરવાની છે. અને હવે હું પહેલામાં જઈ અને તમને આપણી ઇંગ્લિશની સ્ટ્રેટેજી કેમ છે, ગ્રામર પોર્શન અત્યારે કરવાનું છે. ગ્રામરમાં શું કેટલું છે, કેટલું શીખવું પડે, કઈ રીતે આપણે શીખશું એ બતાવી દઉં. અને આપણા ટોપિક શરૂ કરી દેવાના. કોઈ બહુ જાજી વિશેષ વાતચીતમાં કેમ આપણે સમય આપવાનો નથી. એમ તો તમારા આપણો જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એના 3 પાર્ટ પડ્યા. એક ગ્રામર, બીજો પડશે એનો પાર્ટ વોકેબ્યુલરી, અને ત્રીજો પાર્ટ પડશે રાઇટિંગ. આ વસ્તુ તમને મેન્સમાં જોવા મળશે. આ બંને વસ્તુને 3 આમ 3 મેન્સમાં જોવા મળશે. પણ અત્યારે જોઈએ તો આ પ્રિલિમ અને પ્રિલિમ, બરાબર? આ મેન્સમાં પણ ખરું અને મેન્સમાં પણ. એટલે મેન્સમાં તો 3 છે, પ્રિલિમમાં આ 2 વસ્તુ. હવે એમાંથી સૌથી પહેલું શું તૈયાર કરવું જોઈએ? વોકેબ્યુલરી તૈયાર કરવી જોઈએ. સીધું ગ્રામર શરૂ ના કરે, પહેલા થોડી વોકેબ્યુલરી, પાર્ટ્સ ઓફ સ્પીચ અને કોણ વર્બ, નાઉન, વર્બના ફોર્મ્સ, નાઉન કેટલી પ્રકારના, એ બધું શરૂ કરી દેવું જોઈએ. એ શીખીને આના ઉપર આવીએ તો જ ગ્રામર સારું થાય. નહીતર કોઈ ગમે એટલે આપણે કૂદકા લગાવ્યા કરીએ, આપણો ગ્રામરનો મેળ ના પડે. અને આ વસ્તુ છે, આના આધારે જ તમારું ગ્રામર એ સારું થાય, આના આધારે રાઇટિંગ સેક્શન પણ સારું થાય. અહીંયા કઈ ચેટ બોક્સ દેખાઈ નથી રહ્યું, એટલે ઓકે. તો આવી રીતે ગ્રામર, વોકેબ્યુલરી અને રાઇટિંગ સેક્શન. એટલે હું એક વસ્તુ આપણે કેટલી કરશું? સૌથી પહેલો ટોપિક, હવે તમારા કેટલાક ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન હોય એ હું તમને કહી દઉં, પછી તમને એમ લાગે કે ના હજી થોડું સર પૂછવાનું છે અમારે, તો પૂછજો પાછા. પહેલો ક્વેશ્ચન, પહેલી વસ્તુ કે આપણું મિનિમમ કન્ટેન્ટ એટલે કોન્ટેન્ટ અને ઓપ્ટિમમ આઉટપુટ. આમ પેલું મારું પેલું રહે છે કે તમને કોન્ટેન્ટ સમજાવવામાં ઓછામાં ઓછી હોય. એક્ટિવ પેસિવ નું ડિસ્ક્રિપ્શન જો તો 2-3 પેજનું જ થયું હોય, પણ એની અંદર બધા જ પેસિવ વોઇસ આવી ગયા, બધા જ એક્ટિવ વોઇસ આવી ગયા. એટલે મિનિમમ કોન્ટેન્ટ થાય અને ઓપ્ટિમમ આઉટપુટ. બીજું, શોર્ટકટ ટ્રિક્સ. આના સિવાયનું પેપર પૂરું ન થાય. એનું રીઝન છે કે તમને કોઈ વસ્તુ આવડી ગઈ, કે મને એક્ટિવ પેસિવ સરસ આવડે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ બહુ સરસ આવડે, ક્વેશ્ચન ટેક્સ આવડે, પરંતુ તેનો જવાબ સમય મર્યાદામાં આવડે ત્યારે બીજા 50% થાય. સમય બહુ અગત્યનો છે કે ફટાફટ આના 15-20 માર્કનો તમે 6-7 મિનિટમાં જવાબ આપી દો તો બીજા બધાનો તમને રીઝનિંગમાં અને મેથ્સમાં સમય વધારે લાગે, એમાં કામ ફાયદો થાય. એટલે શોર્ટકટ ટ્રિક્સ છે એ બહુ ઉપયોગી બને છે. અને મારી પાસે ભરપૂર વ્યવસ્થિત છે, એટલે એ પાછી જાજી બધી નહીં. 100 નિયમ તૈયાર કરવાના એવું નથી, થોડાક નિયમો તૈયાર કરશો અને અહીંયા જ થઈ જશે ક્લાસમાં. ક્લાસરૂમમાં રેગ્યુલર એટેન્ડ તમે રહો, શારીરિક અને માનસિક રીતે, એટલે તમને અહીંયા જે આવડી જવાનું છે. પછી જે હું તમને
મટીરિયલ આપું, એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવા આપું, એ કર્યા કરવાની, એટલે કામ પૂરું, પછી કાંઈ વિશેષ જરૂર નથી. પછી ત્રીજી વસ્તુ આવે જે તમારા બધાને સાસુ જેવું લાગે છે, વોકેબ્યુલરી. બરોબર, આપણને આમ તો આ સબ્જેક્ટ જ સાસુ જેવો, હું ઘણી વાર એમ કહું. કઈ રીતે? તો કે જો સાસુ પાસેથી દીકરો જોઈએ, દીકરી જોઈએ, સાસુ પાસેથી ઘરેણા જોઈએ, કઈ આશીર્વાદમાં આપી દે, વારસો આપી દે, તો આપણને ના હોય નહીં, બહુ ગમે. પણ એમ કે સાસુની 3 કલાક સેવા કરવાની છે, તો એની સાથે બેસીને વાતો કરવાની, તોય ના ગમે. એમ આ ઇંગ્લિશ પાસેથી નોકરી જોઈએ છે, પણ એને સમય આપવાનો વાત થાય તો બહુ આપણને ગમે નહીં. તો સમય થોડો એને નિયમિત રીતે, જેનું ઇંગ્લિશ સારું છે, જેનું ઇંગ્લિશ સારું છે, એને દરરોજની 45 મિનિટ્સ આજથી આપવી. નથી સારું, એને કલાક, સવા કલાક જેવું પર ડે આપવું જોઈએ. તો તમારું ઇંગ્લિશ એટલું સરસ મજાનું પરફેક્ટ તૈયાર થઈ જાય કે જેની કોઈ વાત નહીં. પ્રિલિમ, મેઇન્સ બધું તમારું સારું. આને યાદ રાખજો કે આ દોડની અંદર, આ કોમ્પિટિટિવ એક્ઝામમાં જો કોઈ સબ્જેક્ટ તમને બીજા કરતા જુદો પાડશે, ઇંગ્લિશ, આ મારો વિષય છે એટલે નહીં, પણ આ બીજી ફેકલ્ટી કઈ આપે તમને કે આ સાચી વાત છે બીજા કરતા, કારણ કે બીજા બધા વિષયમાં બધા એક સરખી તૈયારી કરી લે છે, પણ આની અંદર એક સરખી તૈયારી નહીં થાય. આમાં ફેકલ્ટીનું, તમે કેવી મહેનત કરો છો, એ બધાનું મહત્વની અંદર ખૂબ છે. બરોબર, અને એવું બહુ બનેલું છે કે 30 માર્કનું ઇંગ્લિશ હોય, સર મારે 25+ થઈ ગયા ને, એમાં હું ફાવી ગયો, એમાં આપણી ચોપ. કેમ? એનું કારણ છે, બીજા બધામાં તો બધા લગભગ આમ ગુજરાતી હોય કે બીજા વિષયો છે, ભૂગોળ ના અંતે એવા જે હોય, એ બધામાં તો બધા એક સરખી મહેનત કરી જાણે, પણ બેઝની જેમાં જરૂર પડે, જેમાં કંઈક સ્પેશિયલ આમ પ્રિપેરેશનની જરૂર પડે, એવો સબ્જેક્ટ આ છે. એટલે જો તમે આ કરી ગયા તો બીજા કરતા જુદા પડશો. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં છે ને, ફૂલ માર્ક્સ ના લાવવાના, મેક્સિમમ ના લાવવાના, જો બીજા કરતા વધારે લાવવાના. 100 માર્કનું પેપર હોય ને, બીજા જો હાઈએસ્ટ 50 હોય ને, તો આપણે 51 જ જોઈએ, 52 માં નથી. આમાં એમ ન હોય 100 માંથી 98 લાવવાના, 99 100 માંથી. એ 10, 11, 12 કે કોલેજનું કલ્ચર નથી. આનું નામ જ છે કોમ્પિટિટિવ એક્ઝામ. એટલે બીજા કરતા સારું કરવું જોઈએ. બીજા કરતા સારું કરવામાં આ સબ્જેક્ટ બહુ કામ આપશે. એમાં જે એમાંય જુદું પડાશે શેનાથી? તો કે વોકેબ્યુલરી. ઇંગ્લિશમાં તમે જુદા પડશો શેનાથી પડશો? વોકેબ્યુલરીથી. તો વોકેબ્યુલરી જેટલી સારી તૈયાર કરો એટલું. તો કે સર એ કેમ કરવી સારી? તો કે એ હું તમને અહીંયા ક્લાસરૂમમાં વોકેબ્યુલરી શીખવાડીશ કે જો આવા સિનોનિમ, એન્ટોનિમ આમ તૈયાર કરાય, વન વર્ડ સબસ્ટિટ્યુશન આમ તૈયાર કરાય, આ છે કન્ફ્યુઝિંગ વર્ડ, હોમોનિમ્સ, હોમોફોન, હોમોગ્રામ્સ, એને આમ તૈયાર કરો. બરાબર, ઇડિયમ છે એ આ પ્રમાણે, અને એનું એટલું સરસ મજાનું કન્ટેન્ટ મેં તૈયાર કર્યું છે. આ 4th ફ્લોર ઉપર આપણે બેઠા તો એ બોર્ડમાં તો બધું પડ્યું છે. આ બોર્ડ અહીંયા ઓછા લેક્ચર આવે, 1-2 જ આવ્યા છે, બાકી મોસ્ટલી અગાઉના જે બેચના લેક્ચર હતા એ 4th ફ્લોરમાં, એટલે એના બોર્ડમાં બધું પડ્યું છે. હું તમને બતાવી શકે કે આ વોકેબ્યુલરી જુઓ, આ ઇડિયમ મેં આવી રીતે તૈયાર કરીને આપ્યા છે, ફ્રેઝલ વર્બ આમ તૈયાર કરીને આપ્યા છે, સિનોનિમ, એન્ટોનિમ બધું જ આમ એટલું સરસ. તમને આમ ન વાંચતા હોય ને તો વાંચવાનું મન થાય. અને એમાં જો તમારી પાસે લેપટોપ હોય, માનો કે પીસી હોય, લેપટોપ હોય, તો એવું નહીં કે હું પીડીએફ પાવર પોઈન્ટ આપી દઉં, આમ ચાલુ રહે અને તમે જોતા રહો, અને એને ટીવી સાથે જોઈન કરી દો તો આખા ઘરમાં ઇડિયમ શીખી જાય બધા. કારણ કે એવું હું આમ પીડીએફ જ આપી એવું નથી. મારો ઈરાદો એવો છે કે તમે સારી રીતે તૈયાર કરો. અને જો આજે પહેલા લેક્ચરની 10 મિનિટની અંદર જ આની વાત આવી ગઈ. વોકેબ્યુલરી સામાન્ય રીતે બધા શું કરતા હોય? છેલ્લે છોડતા હોય છે. હું તમને આજથી કહું છું, આજથી જ શરૂ કરી દેવાની વોકેબ્યુલરી તૈયાર કરવી. આ સારું તો જો વચ્ચે છે, આ સારું તો પછી ગ્રામર એ સારું, રાઇટિંગ એ સારું. નહીતર આ નહીં તો પછી આની ઉપર ગમે એટલી મહેનત કર્યા કરશો, કોઈ કામનું નહીં. હું એક એના માટે બહુ સરસ એક્ઝામ્પલ આપું છું કે કેલ્ક્યુલેટર ઘણા એવા હોય ને કે પેલા ઓનની સ્વિચ ઓન કરો ને, આમ પછી જ બીજું બધું શરૂ થાય. ત્યાં સુધી આમ કર્યા કરો ગમે તેટલું, કાંઈ સ્ક્રીન ઉપર આવે નહીં. એ વોકેબ્યુલરી ઓનની સ્વિચ છે. તમે રાઇટિંગ સેક્શન કે ગ્રામર ગમે તેટલું તૈયાર કરો, તમને સ્પીડ નહીં આવે, લખાણ નહીં આવે, સર મારી પેન ચાલતી નથી, ચાલે જ નહીં. શું કામ ન ચાલે? કારણ કે તમે આમાં કાચા રહ્યા છો. એટલા માટે એ ઓનની સ્વિચ દબાવીને પછી બધું કરો. એટલે દરરોજ નહીં 5 નવા શબ્દો, 7 નવા શબ્દો
તૈયાર કરવા જોઈએ. તો સર ડિક્શનરી, પેપર, છાપું વાંચવાનું કશું નહીં કરવાનું. તો હું તમને આપું એ જ કરવાનું. તમારે ક્યાંય વાંચવા મને બહુ ડર લાગે. મારા વિદ્યાર્થીને હું કહેતા કે તમે ન્યૂઝપેપર વાંચો, તમે કોઈ મોબાઈલની એપમાંથી કે આમ તૈયાર, એવું નહીં. બધી પીડીએફ હોય, પ્રિન્ટેબલ વર્ઝનમાં હોય, એ પ્રિન્ટ કઢાવી લો અને પછી એમાંથી જ વાંચો. મોબાઈલને તો બને ત્યાં સુધી દૂર જ રાખવાનું. વાંચતી વખતે એને આમ જા ભાઈ, અને આ તો ભૂલમાં મારે, નહીતર આમ એને આમ ઉલટો કરીને મૂકી દે, બરાબર, એટલે આપણને સ્ક્રીન જોવા ના મળે. એવી જ રીતે તો કેવું વાંચન કરતા રહેવું જોઈએ કે વોકેબ્યુલરી વધે, તો એ હું આપીશ. કેવા શબ્દો તૈયાર કરવાના, તો એ પણ હું આપીશ. સિનોનિમ એન્ટોનિમ કેટલા કરવા જોઈએ એટલા એ પણ હું આપીશ. ફ્રેઝલ વર્બ હું આપીશ. એટલે તમારે એ ક્યાંય શોધવા જવાનું નથી, કોઈ બુક લેવાની નથી. સફિશન્ટ મારી સાથે જોડાયેલા રહેવાનું. હું અહીંયા જે આપું પહેલેથી, એટલે વોકેબ્યુલરી હું પહેલેથી આપવા લાગીશ. ધારો કે સિનોનિમ એન્ટોનિમ હોય તો એનું હું તમને એના કાર્ડ બનાવ્યા છે, તો એના 25 કાર્ડ 1 થી 25 આપી દઉં. એક એનું કાર્ડ એટલે શું? તો કે એક વર્ડ હોય, એના 3 સિનોનિમ, 3 એન્ટોનિમ, બરાબર, એનો અર્થ નીચે એના વાક્ય, બરાબર. આ એક કાર્ડ થયું. શબ્દ ક્યારે યાદ રહે, વોકેબ્યુલરી ક્યારે યાદ રહે સારી, કે એનો વાક્ય પ્રયોગ આવે તો. આમ નામ તૈયાર કરવાની મજા ના આવે, બરાબર. એટલે વાક્ય પ્રયોગમાં નીચે 2-3 વાક્યો આપ્યા હોય, કે તમે એક કાર્ડ તૈયાર કર્યું, તો કે આજના દિવસના 3 કાર્ડ તૈયાર કર્યા, અથવા એક જ કર્યું, બસ પૂરું. બીજા દિવસે બીજું કાર્ડ, ત્રીજા દિવસે ત્રીજું કાર્ડ. તો સિનોનિમ એન્ટોનિમ ના કાર્ડ છે, ઇડિયમ ના કાર્ડ છે, પ્રોવર્બ ના કાર્ડ છે. પ્રોવર્બ થોડી તૈયાર કરવી જોઈએ રાઇટિંગ સેક્શન માટે, બરોબર. બધાના કાર્ડ તૈયાર કરેલા હોય, એ તમને આપેલા હોય, બસ એ એક દરરોજનું એક તૈયાર કરી જવાનું, કામ પૂરું. કેટલાકમાં તો ચિત્રો દોરેલા છે, સાથે ઉદાહરણો આપેલા છે, વાક્ય છે. એમાં ને એમાં પછી નીચેની એક્સરસાઇઝ હોય, ચાલો આપણે આપણું ટેસ્ટિંગ કરીએ, મને કેટલું યાદ રહ્યું છે, એટલે એટલું યાદ રહી ગયું, વાહ સરસ, આટલું મને આવડી ગયું. જ્યારે આપણે ક્લાસરૂમમાં પગ મૂકીએ, એક્ઝામ હોલમાં પગ મૂકીએ ભવિષ્યમાં, કે આજે મારી પરીક્ષા, આ મેં પગ મૂક્યો, ત્યારે 1 લાખ વિદ્યાર્થીઓ અંદર દાખલ થયા હોય ટોટલ બધા રૂમમાં, તો એમાં આપણને કંઈક વિશેષ વોકેબ્યુલરી આવડતી હોવી જોઈએ, બીજા કરતા વધારે આવડતી હોવી જોઈએ. અને એની તૈયારી આજથી કરવાની. વોકેબ્યુલરી છેલ્લા પછી છેલ્લે બધા વિદ્યાર્થીઓ ગણપતિ ભગવાન ઉપર મૂકી દે. હવે આનો જવાબ શું હશે? શ્રી ગણેશાય નમઃ. એવું નથી કરવા, બરાબર. એવું નથી કે ગમે એટલું તૈયાર કરીએ તો પૂછાય છે તો નવીન જ, ના એવું નથી. તમે ખોબા જેટલું તૈયાર કરીને જાઓ તો કાથી ના પડે, થોડુંક જાજુ તૈયાર કરીને. સિનોનિમ એન્ટોનિમ કેટલા તૈયાર કર્યા? તો કે એમ તો કઈ વાંચ્યા નહોતા, થોડાક કર્યા હતા, તો કાથી ના કઈક 100 જેટલા તો કાર્ડ તૈયાર થવા જોઈએ તમારેથી, તો પછી આમ તમને એમ થાય કે આ તો મેં કરેલો શબ્દ છે, આ તો મેં કરેલો. ઇડિયમ કેટલા તૈયાર કર્યા? એક કે નહીં, તો પછી શું થાય? 15-20 થોડી મેળ પડે? 50-75 જેટલા તો ઇડિયમ તૈયાર કરીને જવા જોઈએ. અને એ બધું ક્યાંથી લાવવું, એ મોટો પ્રશ્ન હોય તમને લોકો. પછી હું તમને એમ કહું ન્યૂઝપેપર વાંચું, તેમાંથી તરત સવાલ આવે, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવું, આના માટે કહું છું. ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવું કે પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવું, ધ હિન્દુ એડિટોરિયલ વાંચવું, કાંઈ વાંચવાનું નથી. એ હું જ આપીશ. ન્યૂઝ કટિંગ જે સારા ન્યૂઝ હશે એને અલગ બનાવી, આમાં નથી બોર્ડ, પેલું બોર્ડ તો બહુ મજા આવે, હું તમને બતાવે કે જો આવી રીતે રેડીમેડ તૈયાર, એના હાર્ડવર્ડ જે તૈયાર હોય, એના હાર્ડવર્ડ ન્યૂઝ ના હોય ને, કારણ કે મને બીક લાગે પછી કે તમે મિનિંગ જોવા માટે ગૂગલ કરવા જાઓ, અને ગૂગલ કેવું છે, ફ્રી છે, અને ફ્રી કોઈ વસ્તુ જગતમાં હોતી નથી, સાથે એડવર્ટાઇઝમેન્ટ મળે, અને એ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક થઈ જાય, અને પછી આપણે પેલા મિનિંગ માંથી કેટલાય બીજા મિનિંગમાં એટલે હાર્ડવર્ડ્સ ના મિનિંગ ટ્રાન્સલેશન કરેલું બધું, કે આજના દિવસે આ ન્યૂઝ વાંચવાના, પૂરું થઈ ગયું કામ. એટલે તમને એ તો પછી બીજા વિષયોમાં કામ લાગશે. એવા સરસ હું પોતે જ શોધી લઉં, બધા જ ન્યૂઝપેપર મારે ત્યાં આવે છે, અને મીન્સ કે ડિજિટલ અથવા હાર્ડ કોપીમાં, અને એને હું એમાંથી સારા ન્યૂઝ લાગે સ્ટુડન્ટને આપતો કે આ વાંચો તમે. એટલે વોકેબ્યુલરીનું તે બધું આપી દીધું, એને યાદ કેમ રાખવી એ પણ સમજાય છે. એટલે આની ઉપર આપણે વધારે ભાર આપવાનો છે. આ મને ખબર છે કે આ સારું થઈ ગયું તો આને આ સારું કરવામાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. આમાં સંપૂર્ણ જવાબદારી મારી છે, તમારે કઈ યાદ રાખવાનું એવું નથી કે આ ગ્રામર શીખવાડીશ એટલે બધું હોય ને. તમારે જે યાદ રાખવાનું થશે આમ. અને આજના પહેલા દિવસથી, આજથી જ હું અમુક આપી દઈશ, આજથી જ ફર્સ્ટ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે આજથી જ આપી દઈશ કે જો આ વોકેબ્યુલરી તૈયાર કરવાનું છે.
તો કોન્ટેન્ટ મળી જશે તમને. ગ્રામર ની તો મેં કઈ પ્રોબ્લેમ નહીં, ગ્રામર કોઈ આ મારા જ ખભે જવાબદારી, બસ રેગ્યુલર હાજર રહો, અહીંયા ધ્યાન આપો, બસ એટલી જ ઈચ્છા, બાકી અહીં નહીં. અને ઓપ્ટિમમ આઉટપુટ, પછી તમારામાંથી જેટલો આઉટપુટ નીકળતો છે, મેક્સિમમ નથી લખ્યું, ઓપ્ટિમમ શબ્દ વાપરે છે, બરોબર, ખોટી વચનોની વાત નથી, ઓપ્ટિમમ. તમારું એમાં કેટલો સહયોગ મળે છે એ પ્રમાણે શોર્ટકટ ટ્રિક્સ મળશે અને વોકેબ્યુલરી કરતું જવાનું, એટલે તમારું કામ પૂરું. પછી એક ક્વેશ્ચન આવશે કે સર અમારે ક્લાસ નોટ્સ અથવા મટીરિયલ કઈ રીતે બનાવવાનું છે. તો કે જો ક્લાસ નોટ માટે 100 પેજની નોટ, 100 પેજ ટોટલ એક બનાવવાનું તમારે, જે ઇંગ્લિશને સમર્પિત હોવી જોઈએ. પહેલા પેજ ઉપર જ્યોગ્રાફી નીકળે, બીજા પેજ ઉપર મેથ્સ નીકળે, ત્રીજા પેજ ઉપર મહેંદીની ડિઝાઇન નીકળે. એવું નહીં, ઇંગ્લિશને સમર્પિત એક નોટબુક હોવી જોઈએ. ડિસ્ક્રિપ્ટિવ છે, ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશની જે વાત કરીએ એના માટે બ્લેન્ક પેજ વાળી નોટ હોય, અને બધું જ બ્લેન્ક પેજમાં લખો અત્યારથી. એક તમે હમણાં જોયું તમારું, જો આપો મને આ આવી જ રાખે છે ને, બસ આ બહુ સરસ. એટલે આમાંથી એક થોડા પેજ, અડધા પેજ છે આના ગ્રામર ને વોકેબ્યુલરી ના, અડધા પેજ છે પેલા ડિસ્ક્રિપ્ટિવ, બરોબર. એટલે આમ રાખજો. ઓનલાઈનમાં ફરીવાર રેકોર્ડેડ જોતા હોય એ લોકોને પણ કહું છું, આવી રીતે આ બનાવી નાખે. કારણ કે એક્ઝામમાં જે રાઇટિંગ સેક્શન છે એ બ્લેન્ક પેજમાં મળવાનું છે, એમાં લાઇનિંગ વાળું પેજ નથી, એટલે મેન્સમાં રાઇટિંગ સેક્શનમાં. એટલે તમને અત્યારથી પ્રેક્ટિસ પડે, નહીતર આમ ત્રાસું લખાતું હોય, એવું બધું થતું હોય, તો એ અત્યારથી તમે, અને એ બધું છે ને કોઈ એક મહિનામાં કે રાતોરાત નથી દિવસ બદલાતો. એમાં આમ કે ચાલો ભાઈ હવે આપણે પેલા આમ ત્રાસું લખતા હતા, હવે આમ સીધું થઈ ગયું, ના થાય. જેવું લખવામાં ફોકસ જાય ને તો લખવાનો ત્રાસો થઈ જાય. એ બધું સાથે ક્યારે મેળ પડે કે પ્રેક્ટિસ માંગે, સમય માંગે, દિવસો માંગે. છે તમારી પાસે, પણ આજથી લાગી પડજો. એટલે 100 પેજ. પછી જે તમને તમારું મટીરિયલ છે બે પ્રકારનું હશે, બરાબર. એક હાર્ડ કોપી વાળું હોય અને એક હોય ડિજિટલ. હવે મારા મટીરિયલ છે ને મોસ્ટલી હું અમુક તો અહીંયા અહીંનું જે તમને પીડીએફ મળશે, જે ક્લાસમાં અહીંયા મેં અભ્યાસ કરાવવા માટે ઉપયોગ કરેલો છે, એ પીડીએફ સ્વરૂપે હોય, એટલે ડિજિટલ, બરાબર. કોઈક એમાં ડિમાન્ડ કરે કે નહીં સર અમને પીપીટી પણ આપી દો, અમારે તો ઘરે આવું લેપટોપ છે કે પીસી હોય તો આમ બેઠા બેઠા જોયા કરો, તો મારી ના. આને તમારે ગૂગલ ડ્રાઈવમાં, ગૂગલ ડ્રાઈવ ફરજિયાત બધા પાસે હોય જ, કોઈની પાસે ન હોય ને. જેની પાસે યત્ર યત્ર જીમેલ, તત્ર તત્ર ગૂગલ ડ્રાઈવ, તત્ર તત્ર યુટ્યુબ, તમારા નામની ઓટોમેટિક બની જ જાય, કાંઈ એમાં માગવી નથી પડતી. તમારા જીમેલ થી, તમારા જીમેલ એકાઉન્ટ થી તમે એન્ટર થાવ ને પછી પેલા 9 ટપકા હોય છે એની પર ક્લિક કરો એટલે ડ્રાઈવ આવે. ડ્રાઈવમાં એક ફોલ્ડર બનાવી દેવાનું કે આવું બનાવી દેવાનું, નિલેશ સર ઇંગ્લિશ, અને જેટલી મારા તરફથી પીડીએફ મળી હોય બધી એમાં મૂકી દે. આ ડિજિટલ મટીરિયલ ના રહે. હાર્ડ કોપી પછી એમાં કેવું થાય કે ઘણી બધી વસ્તુ હોય ને પછી મોબાઈલમાં વાંચવાની મજા ના આવે, અને હું તો એમ કહું ના વાંચવું ના. હવે અહીંયા જે બધી સ્ક્રીન ઉપર જે પીડીએફ બની ગઈ હોય એ તો મારે મોટા મોટા ફોન્ટમાં ને એમ મેં રાખ્યું, બરોબર. કોઈ ચાર્ટ છે એ તો આને આમાં બધાને દેખાય એવી રીતે મેં બનાવ્યું હોય ને, જેમ હમણાં પેલું હતું, જેમ કે સિલેબસ હતો તો 4 પેજમાં આવ્યો, ખરેખર તો 1 પેજની જ કમાલ છે. પ્રિલિમ મેન્સ બધો સિલેબસ 1 પેજમાં આવી જાય. પ્રિન્ટ કઢાવીએ તો ખર્ચ વધી જાય તમારે, આનો તમે પ્રિન્ટ કઢાવો. અને બીજું એ પાવર પોઈન્ટમાં આવે એટલે બેકગ્રાઉન્ડ આવે, એટલે કાળા કાળા ધબ્બા આવે. એટલે હું એ જ મટીરિયલને વર્ડ ફોર્મેટમાં, પીડીએફ A4 સાઇઝમાં, નાના ફોન્ટમાં 12-13 ના કે 11 ના ફોન્ટમાં પાછું રૂપાંતર કરી દઉં, પ્રિન્ટેબલ. એને હું ત્યાં સાથે શું લખેલું છે, પ્રિન્ટેબલ. અને 4th ફ્લોરના બોર્ડમાં પડ્યા છે બધા એસે. ધારો કે 5 એસે તમને આપ્યા કે આ વાંચી જજો, અત્યારના લેટેસ્ટ છે. અમુક એસે તો હું તૈયાર કરીને આપું, એક એસે હું તૈયાર કરું ને ત્યારે તમને એક લખવા આપું, એવું જ છે, બરોબર. તો હવે પણ તમને એમાં મોબાઈલમાં વાંચવાની મજા આવે નહીં, મોબાઈલમાં વંચાય પણ નહીં.
તો સર અમે પ્રિન્ટ કઢાવી લઈએ. ચાલો, પ્રિન્ટ કઢાવવા માટે તો બહુ ઝાઝા પેજ થઈ જાય, એક એસેના 10 પેજ થતા, ખરેખર 2 પેજનો જ એસે. તો હું પ્રિન્ટેબલ એનું વર્ઝન આપું કરી બધાનો છે જ તૈયાર. નવા બને હું જે બનાવું ને, અત્યારે મેં હમણાં એસે બનાવ્યો છે, તો કયો બનાવ્યો છે કે આઉટકમ્સ ઓફ ઓપરેશન સિંદૂર, બરોબર? એ એસે બનાવ્યો છે, તો એ પાવર પોઈન્ટમાં બનેલો હોય અને વર્ડમાં બનેલો હોય. વર્ડમાં પ્રિન્ટિંગ કરવા માટે, એટલે એ તમે મસ્ત પ્રિન્ટ નીકળે, સારા ફોન્ટમાં વાંચી શકો એવી. એટલે હાર્ડ કોપી જે થાય એ તમે જે પ્રિન્ટ કઢાવી હોય તે. પછી કદાચ અહીંથી કઈ બુક આપે કે એવું કઈક ભવિષ્યમાં કરવાના હોય તો એ બુક. બીજી કોઈ બુક લેવાની જરૂર નથી. હા, હવે પૂરું થઈ ગયું. ગ્રામરની, વોકેબની કશી કોઈ બુક હોય તો સારું, એમાંથી જોવું, મારે કઈ ના નથી. ચારે બાજુ બધી ઇન્સ્ટિટ્યૂટ ને મટીરિયલ જોવા. આપણે તો સુપડા જેવું બનવાનું. સુપડું હોય ને એ શું કામ કરે? આમ સારું સારું રાખે, નબળું નબળું ઉડાડી દે. ચારે બાજુથી લઈ લેવાનું સારું સારું, બરાબર? એટલે હાર્ડ કોપી હોય, પ્રિન્ટ હોય અને ક્લાસ નોટ. જ્યારે ઇંગ્લિશની વાત આવે ત્યારે તમારા મનમાં આટલું હોવું જોઈએ, મારી પાસે આટલો મટીરિયલ હોય. એવો ફોન આપણે ન કરવો જોઈએ. એટલે તારે એક કામ કરીને નિલેશ ની બધી પીડીએફ મોકલને. કેમ? મારે મોબાઈલ માંથી બધું ઉડી ગયું છે. આપણો તમારે રાખવાનો કે આપણો જે ક્લાસરૂમ છે એ 2 રીતે 2 વે થવો જોઈએ. 2 રીતે 2 વે. એક તો એવું ના થવું જોઈએ કે સર તુમ બકતે હમ સુનતે, એમ નહીં. હું બોલું, તમે સાંભળો, તમે કઈક પ્રશ્ન પૂછો ને હું જવાબ આપું, એવું થવું જોઈએ. બીજી તમારી કોઈ પણ પ્રિપેરેશન છે ને ઇંગ્લિશમાં, એ 2 વે ની હોય. હા, 2 વે પ્રિપેરેશન. 2 વે પ્રિપેરેશન એટલે શું? તો કે જે વસ્તુ તમે તૈયાર કરો ને એનો પેલા ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં તમને એમ આવડવું જોઈએ કે સબ્જેક્ટ એટલે વિષય થાય ને વિષયનું ઇંગ્લિશ સબ્જેક્ટ, સબ્જેક્ટનું ગુજરાતી વિષય થાય ને વિષયનું ઇંગ્લિશ સબ્જેક્ટ. આ 2 વે કહેવાય. કારણ કે તમને બંનેની જરૂર પડવાની છે જે પહોંચશો ત્યાં સુધી. એટલે 2 વે પ્રિપેરેશન. પછી પીવાયક્યુ બધા આવી જાય ઓલમોસ્ટ છેક સુધીના. તમે મને કહો 10-15 વર્ષ જૂનું પીવાયક્યુ તોય મારી પાસે 2024, 25, 26, 27, 23, 21, 22 જે કહો તે, બરાબર? બધા પીવાયક્યુ ટોપિક પ્રમાણે કે સર 22માં એક ડીવાયસો લેવાની હતી અને એસટીઆઈ લેવાની હતી, એમાં કેમ શું? બધા પેપર છે આની અંદર જ છે અત્યારે છે, બરાબર? 26 આ 25માં જેટલા પેપર ગયા, 2-4 ગયા છે બધા. હમણાં રવિવારે ગઈ એ પેલા એક્ઝામ. ઇંગ્લિશ વિષયનું તમે મારી પાસે જે માગશો, એટલે હું એ બધું જોયા કરું છું. જોઈને એમાંથી પણ તમને પીવાયક્યુ કરાવીશ કે જો હમણાં આ પૂછાયું હતું, આવું પૂછાયું, આ થયું. હાઈકોર્ટ ડીવાયએસઓની હમણાં ગઈ હતી ને એક્ઝામ, તો એમાં કેવું પૂછાણું હતું, એમાં આવું હતું. ગૌણ સેવાના પેપર આવી રીતે આવે છે, જીપીએસસીમાં આવું આવે છે. હું ઇંગ્લિશની અંદર એમપીએસડબલ્યુ વાળા વિદ્યાર્થીઓથી શરૂ કરી અને સેન્ટ્રલ ગવર્મેન્ટની યુપીએસસી સુધીના બધાના અભ્યાસ કરે છે, બરોબર? અને બધાની મને ખ્યાલ છે કેમાં કેવું આવે, શું પૂછાય, બધા પીવાયક્યુ છે. એટલે એની પણ તમારે કઈ એવું નથી કે આપણે આ બધા પેપર જોવા છે તો કેમ કરશું ને એના જવાબો ક્યાં ને. 2023ની જેટલી પરીક્ષા લેવાની જીપીએસસી દ્વારા, જીએસએસસીબી દ્વારા, એ બધાના ઇંગ્લિશના પેપરને નીચેનું સોલ્યુશન બધી પીડીએફ તૈયાર છે, બરાબર? હવે હું આ બધું વાંચીને તૈયાર કરીને જ તમને કરાવતો હોય એટલે લેટેસ્ટ ટ્રેન્ડ આવી જ જવાનો છે, કઈ તમારે મૂંઝાવાનું નથી. પીવાયક્યુ આવી જશે. તમારા માઇન્ડમાં કઈ હોય તો મને તરત જ આમને પૂછી જ લેવાનું. અને હવે આપણે આજનું શરૂ કરીએ સેશન. બોલો. નહીં, એ તો એવું છે કે હવે આમાં અહીંયા લઈ લઈશું. અત્યારે ન પીડીએફ ખોલીને લે, મોસ્ટલી ત્યાં જતા લેક્ચર આજે અત્યારે ગોઠવવાનું છે. બાકી ના હોય તો હું તમને હમણાં લાસ્ટમાં બતાવીશ. આની અંદરથી લઈ અને તમને બતાવીશ કે જો આવી રીતે. એમાં મારી તૈયારી પાછી જાજી હોય. એમાં માનો કે આ પેન ડ્રાઈવમાં કઈ ખરાબી આવી તો આ બીજી છે. એટલે બહુ તમને બતાવીશ, આજે જ બતાવીશ. આમાં લખે, બરાબર? આ તો બોર્ડમાં ને બોર્ડમાં હોય ને તો તકલીફ ઓછી પડે. બધું અહીંયા છે, ચાલો બતાવી દો તમને. આમાંથી છે બધું.
એવું નથી. મેં તો મારી પાસે પડ્યું છે, બધું મેં જ બનાવ્યું છે, મારી પાસે પડ્યું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇંગ્લિશ શીખવા. જો સૌથી પહેલું આલ્ફાબેટ આવે, બરાબર. આલ્ફાબેટ ઉપરથી શું બને? વર્ડ બને, શબ્દો બને. શબ્દો છે અંગ્રેજી ભાષાના બે પ્રકાર, કાં તો એ વર્બ હોય, કાં તો એ નાઉન. કોઈ પણ શબ્દ છે, ચેર, એ આમાં આવે કે આમાં આવે? જે શબ્દો ક્રિયા ના દર્શાવે એને નાઉન એટલે કે નામ, અથવા ગુજરાતીમાં એને સંજ્ઞા પણ કહેવાય, બરાબર. અને જે શબ્દો ક્રિયા દર્શાવે એ બધાને શું કહેવાય? વર્બ કહેવાય, એટલે કે ક્રિયાપદ કહેવાય, બરાબર. હું તમને અભ્યાસ કરાવું છું તો ટીચ, ટીચ આમાં આવશે કે આમાં આવશે? તમે બધા શીખી રહ્યા છો, લર્ન, આમાં નહીં, આમાં. પછી પેન, બરોબર. પણ હવે હું શબ્દ કહું છું તમને, વોચ. વોચ શેમાં આવશે? તો બાકીના બધા શબ્દોની અંદર તમે જુઓ તો એક સરખો જવાબ મળી જતો હતો, પણ વોચમાં કોલાહલ થઈ. ક્યાંકથી મને વર્બ મળ્યું તો ક્યાંકથી મને નાઉન મળ્યું. કારણ કે જેને વોચ બોલવાથી જોવું દેખાણું એને વર્બ કીધું, અને જેને ઘડિયાળ દેખાણી એને નાઉન. અહીંથી આપણું શીખવાનું છે કે કેટલા બધા શબ્દો, હવે તમારી સામે જે શબ્દ આવે ઇંગ્લિશ ભાષા, આ તમને પહેલું એવું થવું જોઈએ કે આ વર્બ છે કે નાઉન, અથવા વર્બ તરીકે એક અર્થ છે, નાઉન તરીકે બીજો અર્થ છે. જો ચાલો હવે એની આપણે મજા કરીએ કે વ્યવહારમાં કેટલા શબ્દો વર્બ તરીકે અને નાઉન તરીકે આવે છે. એક છે બાર્ક. જો બાર્ક નો એઝ એ વર્બ અર્થ કરીએ, BAR કે બાર્ક, વર્બ અર્થ કરીએ તો ભસવું થાય. કૂતરો ભસે કે શિયાળ ભસે એને બાર્કિંગ કહેવાય, બરોબર. અને એનો નાઉન તરીકે છાલ અર્થ થાય, બરાબર. ઝાડની છાલ, એને બાર્ક જ કહેવાય. તો બે અર્થ કઈ રીતે? તો કે નાઉન તરીકે અર્થ છે, વર્બ તરીકે અર્થ છે. તમે ભરચક રીતે બે ઉપયોગ કરેલ એવો શબ્દ આ છે. બુક વર્બ તરીકે આવે તો નોંધવું થાય, મારી ટિકિટ બુક કરાવજો. બહુ બોલેલા છે તમે, ટિકિટ બુક કરાવજો, બરાબર. ત્યારે એવો ખ્યાલ નહોતો કે બુક શબ્દનો ઉપયોગ હું વર્બ તરીકે કરું છું. અને બુક નાઉન તરીકે આવે તો પુસ્તક થાય. હવે તમારામાંથી કોઈ એકાદ શબ્દ એવો કહેશે કે સર જો આ શબ્દ એવો છે, આ જો ખાલી માત્ર તમારે શું હોય, તમારા મગજમાંથી શોધવાનો છો. આ તો તમે બે ઉપયોગ કરેલો છે કે નહીં, પણ વિચાર્યું નહોતું આવું કે આ વર્બ તરીકે છે કે નાઉન તરીકે છે. બાકી તો તમે તો કેટલાય શબ્દોનો દરરોજ ઉપયોગ કરો છો. કેટલા બધા શબ્દો એવા છે કે જેનો આપણે વર્બ તરીકે ઉપયોગ કરીએ. આ વોચનો ઉપયોગ કરતા હતા કે નહીં? કીધું તો ધ્યાનમાં આવ્યું. અને હવે જે વસ્તુ જોયા કરશું, ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા શરીરના અંગો, આ હેડ, હેડ નો વર્બ તરીકે આવે તો નેતૃત્વ કરવું, અને નાઉન તરીકે આવે તો મસ્તક. કોઈ વ્યક્તિ કોઈ આ પ્રોજેક્ટ ને હેડ કોણ કરે છે? હેડ એટલે શું? સંચાલન કરવું, નેતૃત્વ કરવું, વર્બ તરીકે. અને નાઉન તરીકે તો માત્ર મસ્તક થાય જ, બરોબર. આપણા શરીરના ઘણા બધા અંગોનું એવું છે. આ એટલે કોઈના પર ધ્યાન રાખવું, વર્બ તરીકે. નામ તરીકે આંખ થાય. શોલ્ડર એટલે કોઈકને ટેકો આપવો, નામ ક્રિયાપદ તરીકે. અને નામ તરીકે ખભો. તો આ હવે
હું તમને પૂછ્યા કરીશ આમ કે પ્રાજસ્વ ફાઉન્ડેશન, તો કે ફાઉન્ડેશન છે એ એક શબ્દ છે, વર્બ કહેવાય કે નાઉન કહેવાય? એમ એ નાઉન છે. ફાઉન્ડેશન એ શું છે? એ નાઉન છે. બરાબર. એવી રીતે આપણે જ્યાં આવે રસ્તામાં કોઈ પણ વસ્તુ, કોઈ જાહેરાત, કોઈ બોર્ડ, તો ભલે જાહ્નવી કપૂર ને જોઈ લીધી, પણ બાજુમાં કંઈક ઇંગ્લિશમાં લખ્યું હોય એ જોઈ લેવાનું અને સમજવાનું કે એનો આ વર્બ છે અહીંયા કે નાઉન છે, આ શું કેવા માંગે છે. હવે આ વર્બ માંથી નાઉન બને કઈ રીતે? વર્બ માંથી નાઉન બનવાની એક પ્રોસેસ, એ બને કઈ રીતે? તો કે એના માટે સફિક્સ લગાડવો પડે, એફિક્સ લગાડવો પડે. એક શબ્દ સાઈડમાં સમજાવી દઉં તમને. એફિક્સ. એફિક્સ ત્રણ પ્રકારના. એફિક્સ ત્રણ પ્રકારના. એક હોય પ્રીફિક્સ, એક હોય મિડલ ફિક્સ અને એક હોય સફિક્સ. બરાબર. માનો કે શબ્દ છે રાઈટ. રાઈટ એટલે ક્રિયાપદ, લખવું. એની આગળ તમે રી લગાડો, આ રી શબ્દની આગળ કંઈક લગાડો તો એ પ્રીફિક્સ કહેવાય. પાછળ કંઈક લગાડો તો સફિક્સ કહેવાય. અને મિડલ ફિક્સ વાળા શબ્દો બહુ ઓછા છે, જેમ કે મધર ઇન લો. આવી રીતે જે વચ્ચે શબ્દ હોય એને મિડલ ફિક્સ કહેવાય. આનો ઉપયોગ બહુ ઓછો છે. મેઇન તો પ્રીફિક્સ. પ્રીફિક્સ એટલે શું? શબ્દની આગળ કંઈક લાગે. અને સફિક્સ એટલે શબ્દની પાછળ. જેને ગુજરાતી ભાષામાં પણ પૂર્વગ અને અનુગ એમ કરે છે. તમે કોણ? અમે સુરેન્દ્રનગર વાળા. તો વાળા કીધું એ શું થઈ ગયું? સફિક્સ થઈ ગયું. બરોબર. એમ ગુજરાતીમાં આ વસ્તુ અવેલેબલ છે. તમને ઇંગ્લિશમાં ક્વેશ્ચનમાં આવી શકે અને શીખવામાં બંનેમાં કામ લાગે. ગ્રામરમાં એ ટોપિક છે, એફિક્સ નામનો ટોપિક છે. તો વર્બ માંથી નાઉન કેમ બને એ આપણે હવે અત્યારે શીખીએ છીએ કે ભાઈ આ વર્બ છે ને એનું નામ. તો કે મોટા ભાગના વર્બ માંથી નાઉન બનાવવું હોય તો TION, બોલે તો TION નામનો સફિક્સ લગાડવો પડે છે. ચાલો, જેમ કે ઇન્વાઇટ એ શું છે ભાઈ? વર્બ ખરું કે નહીં? ઇન્વાઇટ એ વર્બ ખરું? ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું. ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું. અને એના પરથી શબ્દ બને છે ઇન્વિટેશન. નાઉન એનું બને છે ઇન્વિટેશન. શું લાગ્યું પાછળ? TION. TION એ શું છે? સફિક્સ છે. બરાબર. શું કામ ઇન્વિટેશન આપ્યું હતું? કારણ કે સેલિબ્રેટ. સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી. જો ઉજવણી નહીં પણ ઉજવણી કરવી. સેલિબ્રેટ કરવું એટલે ઉજવણી કરવી. અને એનું નાઉન બનાવીએ તો સેલિબ્રેશન. અગેન શું લાગ્યું? શન. તો હવે તમે બોલો એક શન વાળું તમે ઉદાહરણ આપો. હા, ઇન્ફોર્મ એટલે જાણ કરવી અને એનું થાય ઇન્ફોર્મેશન. તો વર્બ પરથી નાઉન બનાવવા માટે એક રસ્તો એવો છે કે કેટલાક શબ્દો એવા છે કે એને શન લગાડવામાં આવે છે. પણ હું તમને એમ કહું કે મેનેજ, આનું મેનેજેશન નથી થતું. એનું નાઉન બનાવવા માટે મેન્ટ લગાડવું પડે છે. શું લગાડવું પડે છે? સફિક્સ જ લગાડીએ છીએ, પણ બીજો સફિક્સ, શન નહીં. એના બદલે મેન્ટ. એંગેજ, એંગેજમેન્ટ. તો મેન્ટ વાળું તમે એક એક્ઝામ્પલ આપો. મૂવ, મૂવમેન્ટ,
તો કેટલાક શબ્દો એવા છે એરેન્જ, એરેન્જમેન્ટ, બરોબર, કે જેમાં સફિક્સ કયો લગાડીએ, મેન્ટ લગાડવાથી શું બને છે, વર્બ માંથી નાઉન. એક મારે તમને કહેવાનું રહી ગયું કે આ કે આપણે આલ્ફાબેટ લખ્યું ને, આ આપણું ચેપ્ટર 1 થઈ ગયું. અલગ કલરમાં લખી દઉં તમને, વ્હાઈટ કલરમાં. આ ચેપ્ટર 1. ટર્મિનોલોજી એન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ. આ પહેલું ચેપ્ટર નું નામ છે. હવે ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 આમ ચાલ્યા કરશે. જુઓ, બહુ જ સરસ મજાનું સ્ટ્રક્ચર્ડ મટીરિયલ બનશે. એવું નહીં હું કાંઈ પહેલું વર્ષ ભણાવું છું, પહેલી બેચ તમે છો, ગાંધીનગરમાં અનેક જગ્યાએ ભણાવું છું, અમદાવાદમાં ભણાવું છું, સ્પીપામાં ભણાવું છું, બરાબર, ચારે બાજુ ભણાવું છું. તમારે ગમે તે બેચનો કોઈ વિદ્યાર્થી મળી જાય એ પૂછો નિલેશરની નોટ, ક્લાસ નોટ કેવી બને, તો કે બહુ સુપર બને. મળશે ને તોય તમને ખ્યાલ આવશે કે વાહ, ચેપ્ટર 1 ચાલ્યું, એની આ કોન્ટેન્ટ છે, ચેપ્ટર 2, ચેપ્ટર 3, આડેધડ કશું જ નહીં. પ્રકાર, આ મેઇન એ પ્રકાર, એમાં સ્મોલ એ, એમાં રોમન ફિગરમાં 1, 2, 3. હવે એનું રીઝન શું, હું તમને એવું ક્યારે ગેરંટીથી કહી શકતો, જો તમે અહીંયા પૂરતું ધ્યાન આપો તો અહીં યાદ રહી જશે અને યાદ આવશે એક્ઝામમાં. બે જરૂરી છે, યાદ રહી જવું અને યાદ આવવું બંને જરૂરી છે. એ બધું કેવું સ્પીડથી, આ જમાનો કઈ થતા થયાનો નથી કે આ ધીમે ધીમે 15 વાર તૈયાર કર્યું ત્યારે યાદ રહ્યું, પછી પાછું એક્ઝામમાં આમ કર્યું તેમ કર્યું, કેટલું કંજોળ્યું ત્યારે યાદ આવ્યું, એમ એનો જમાનો નથી. સટાસટ જ કામ થવું જોઈએ, એનો જ જમાનો છે અને એમ જ થશે. કઈ રીતે, તો આપણા ઘરની અંદર બધી ચીજ વસ્તુ ગોઠવતા હોય તો ગોઠવતી વખતે બધા તમારી પાસે કબાટ હોય, દરેક વસ્તુ મૂકવાનું અગાઉથી તમે જયારે મકાન બનાવ્યું હોય, ફ્લેટનું ફર્નિચર કરાવ્યું હોય ત્યારથી જ બધું નક્કી હોય કે આવી વસ્તુ અહીંયા રાખશો, આવી વસ્તુ અહીંયા. અને પછી જયારે ગોઠવો ત્યારે એ રીતે ગોઠવી દો. તો પછી કોઈ કેમ કે કાતર જોતી છે, તો કે આ પ્રકારની કાતર જોતી છે દૂધની કોથળી કાપવા માટેની, તો અહીંયા હશે, લટકાતી છે, લઈ લેવાય અને નીકળે છે. શું કામ, તમે ગોઠવ્યું છે પ્રોપર. એમ મને આ જે હું મારું બોર્ડ વર્ક છે એમાં ચેપ્ટર 1, ચેપ્ટર 2 એની અંદર વર્બ નાઉન આવ્યું, પાર્ટ ઓફ સ્પીચ આવ્યા, બીજામાં આ વસ્તુ આવી, ત્રીજામાં આવી, એને પ્રકારે એની સામે એની પીડીએફ આવતી હોય, ક્લાસ નોટ આવતી હોય, બધું તમને મસ્ત મજાનું ગોઠવી શકશો. સરસ મજાનું એમ સુપર મટીરિયલ બનશે. એક્ઝામ ટાઈમ આમ પેજ જ ફેરવવાના, એટલે તમે રિવિઝન કરવું ફટાફટ થશે. ઇંગ્લિશનો રિવિઝનમાં પ્રોબ્લેમ નહીં આવે, યાદ આવવામાં પ્રોબ્લેમ નહીં આવે. 15 માર્ક બંધ કરશો ને તેમ થશે આ છઠ્ઠા ચેપ્ટરમાં દેખાણું હતું, છઠ્ઠા ચેપ્ટરની અંદર અહીંયા આવે છે, એવું તમે જ મને સામેથી કહેશો કે આ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં સર વાત થઈ ગઈ છે. આપણે માનો કે ટ્રાન્સફોર્મેશન તમને કરાવતો હોય ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ચાલી ગયો તો કે સર ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના તમે ડી વિભાગમાં કરાવ્યું, એમ તમે બોલી ઉઠશો. એટલે સરસ મજાનું બનાવજો મટીરિયલ સાથે સાથે. હા એવું નહીં પછી એમાં રંગ રોગાન કરવા, શોભા શણગાર કરવામાં સમય, એવું નથી કે જે લખાયું લખેલું છે આઈને લખી નાખશો, જે બોર્ડ વર્ક થાય તોય ચાલશે. પણ અમુક વસ્તુ તો એવી હશે જ કે એ તમારે પીડીએફ માંથી લખવી પડશે. ચેપ્ટર 2 પ્રકારના હોય, એક હોય ચેપ્ટર એક્સપ્લેનેટરી ચેપ્ટર હોય, એક્સપ્લેનેટરી, અને અમુક ચેપ્ટર કેવા હોય ઇન્ફોર્મેટિવ. આ સમજવા જેવી વાત છે. જો 2 પ્રકારના ચેપ્ટર હોય, એક હોય એક્સપ્લેનેટરી અને એક હોય ઇન્ફોર્મેટિવ. એક્સપ્લેનેટરી છે ને બોર્ડમાં સમજાવવું પડે. હવે ઇન્ફોર્મેટિવ હોય, એક્સપ્લેનેટરી એટલે સમજૂતી જેની આપવી પડે, અને ઇન્ફોર્મેટિવ એટલે માહિતી વાળું કે આ ભાઈ 100 ફ્રેઝલ વર્ક છે એ તમારે તૈયાર કરવાનો. તો એ જો હું બધું લખવા બેસું ને ઇન્ફોર્મેટિવ વાળું, તો આવતા વર્ષે સિલેબસ પૂરો થાય પરીક્ષા પછી, બરાબર. એટલે એક્સપ્લેનેટરી ટોપિક છે એ બધું હું લખીશ જ, આ બધું તમને પીડીએફમાં બતાવીશ. એ એડજસ્ટમેન્ટ એ સરસ કરતો.
તો આજે આપણી પહેલી સ્લાઇડ આ લખાણી છે, બરોબર. આજની પીડીએફ મળશે તમને, આ બોર્ડ વર્કની પીડીએફ લઈ જ લેવાની. જો હું તમને શું કહું છું કે જે મેં બોર્ડ વર્ક કર્યું હોય, આ તો અત્યારે પ્લેનમાં ચાલે છે. કેટલીક વાર એવું બને ક્વેશ્ચન થોડા હું લખું બધા અને લખાય નહીં ને એવો ટાઈમ બગાડાય. એક ક્વેશ્ચન એના 4 MCQ કરાય નહીં. તો એક ક્વેશ્ચન હોય 4 MCQ હોય, પછી એનો જવાબ બી આવ્યો તો મેં અહીંયા બધી સમજૂતી આપી હોય. ઘણા એવા હશે કે એની ઉપર અમુક વસ્તુ પ્રી ટાઈપ્ડ હશે, અમુક વસ્તુ હું લખીશ. એવી જે બધી પીડીએફ બને જે તારીખ પ્રમાણે એ પ્રમાણે પીડીએફ તમારે મેળવી જ લેવાની. કે આની આ પીડીએફ હતી એટલી આજના દિવસમાં આ 3 ફાઇલ અમને મળવી જોઈએ, એટલે મળી જ જવી જોઈએ અને મળશે જ, બરોબર. હું અહીંથી ન મળી હોય તો હું કહું પાછું કે તમે મોકલી દેજો ભાઈ, બરોબર. એવી રીતે બધી તૈયાર જ હોય. તો કેટલાક વર્બમાંથી નાઉન બને તો મેન્ટ લગાડવાથી બને, કેટલાકમાં શન લગાડવાથી બને, કેટલાકમાં એએનસી લગાડવાથી બને, કેટલાકમાં ઈએનસી લગાડવાથી બને. એમ અલગ અલગ સફિક્સ લગાડવાથી વર્બમાંથી નાઉન બને છે. જે ચોક્કસ સફિક્સ લગાડવાથી જે બધા વર્બમાંથી નાઉન બનતા હોય એવા બધાને રેગ્યુલર વર્બ નાઉન કહેવાય. શું કહેવાય? રેગ્યુલર વર્બ નાઉન. અને એ તમને શેમાં કામ લાગે? આ બધા લખાણની અંદર કામ લાગે અને એનો મિનિંગ સમજવામાં કામ લાગે, વાક્યનો અર્થ સમજવામાં. આર્ટિકલ આની આગળ આવશે કે નહીં આવે? તો કે આ તો મેન્ટ વાળું છે, એ તો નાઉન જ હોય, એની આગળ આર્ટિકલ આવી શકે. આ મેન્ટ વિનાનું છે તો એમાં આર્ટિકલ ન આવે, એની આગળ વર્બની આગળ કોઈ દિવસ આર્ટિકલ ના આવે. એટલે પાર્ટ ઓફ સ્પીચ આખું એક વાક્ય હોય એને તમને એનું પોસ્ટમોર્ટમ કરતા તમને સરસ મજાનું આવડી જાય. એક આખું ઇંગ્લિશમાં વાક્ય લખ્યું હોય એમાં આ પહેલો શબ્દ છે, આ નાઉન છે, બીજો વર્બ છે, આ આર્ટિકલ છે, આ પ્રિપોઝિશન છે, આ આવ્યું આખે આખું તમે એનું પોસ્ટમોર્ટમ કરી નાખો. એવી તમારી જો કેપેસિટી થઈ જાય તો વાંચવાનું સરસ થઈ જાય અને ઇંગ્લિશમાં સારામાં સારા માર્ક્સ. તો આ બધા રેગ્યુલર વર્બ નાઉન કહેવાય. પરંતુ કેટલાક વર્બ નાઉન છે એ કેવા છે? ઇરેગ્યુલર વર્બ નાઉન છે. સર આનું કઈ રીતે હોય? તો કે આ એક્ઝામમાં પૂછાય. કેવી રીતે પૂછાય? આમ પૂછાય, give the verb form of bath. એક્ઝામમાં આમ પૂછાય. પછી A, B, C, D, બરોબર. વર્બ આપે અને નાઉન પૂછે, નાઉન આપે અને વર્બ પૂછે. એવા બધી પરીક્ષામાં એકાદો સવાલ આવો વર્બ નાઉન એડજેક્ટિવ એડવર્બ 4 માંથી એક હોય છે. એમાંથી હું પહેલો પોર્શન તમને કરાવું છું, વર્બ નાઉન. હજી આગળ આવી જ રીતે શું કરાવીશ? એડજેક્ટિવ એડવર્બ. કુલ 4 વસ્તુ પેલી બને, વર્બ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ. વર્બ પરથી નાઉન પૂછે, નાઉન પરથી એડજેક્ટિવ પૂછે, એડજેક્ટિવ પરથી વર્બ પૂછે. આમાંથી કયું વર્બ નથી, આમાંથી કયું વર્બ છે, આમાંથી કયું નાઉન છે ને કયું નાઉન નથી, ને આમાંથી એડજેક્ટિવ એડવર્બ ની પેર શોધી કાઢો. એવા જાત જાતના સવાલ પૂછાય છે, બરાબર. એટલે આ રીતે એક તમને સેમ્પલ બતાવ્યું, કારણ કે મનની અંદર એક આમ ફટાકડો ફૂટતો હોય કે આ બધું એક્ઝામમાં કેમ આવે? એ આમ આવે, બરોબર. એક્ઝામમાં કેમ આવે? એ આમ આવે. તો બોલો, આમ તુક્કાબાજી કરો છો. એ વાળા કેટલા? ચાલો. બી વાળા, સી વાળા, ડી વાળા. તો અમુક તો જવાબ જ ના પેવું થયું. તો જો આનું નાઉન વર્બ થાય. સાચો જવાબ આ છે. બાથ નું બાથ છે નાઉન છે. જો give the verb form of bath, એટલે આ BATH છે, એનો અર્થ થાય સ્નાન, માત્ર સ્નાન. અને શું છે? નાઉન છે.
અને એનું વર્બ કરવું હોય તો BATHE, સ્નાન કરવું એ વર્બ છે. બરોબર? એટલે એક્ઝામમાં આ રીતે પૂછાશે. આ બધા કેવા કહેવાય મારા રોયા? ઇરેગ્યુલર કહેવાય. પેલા શનવાળા ઇન્વાઇટ નું ઇન્વિટેશન એ નથી પૂછાવાનું, એ નહીં પૂછાય. એ તો આપણી માહિતી માટે છે કે આમાં સફિક્સ લાગ્યો, સફિક્સ શીખવાડ્યું મેં. પૂછાવાના છે કોણ? ઇરેગ્યુલર. ઇરેગ્યુલર વર્બ નાઉનમાં BATHE, સ્નાન કરવું. જો એક હવે તમને આવી ઇરેગ્યુલર ના થોડાક સેમ્પલ આપ. એક બીજું છે ક્લોથ, CLOTH, ક્લોથ એટલે કાપડ, અને CLOTHE, ક્લોથ વર્બ તરીકે એટલે કાપડ બનાવવું. આ બંનેમાં શું છે? પાછળ ઈ લગાડવાથી, પાછળ ઈ લગાડવાથી વર્બ નું શું બની ગયું? નાઉન. નહીં, આમાં કેવું છે? ના, નાઉન નું વર્બ બની ગયું. નાઉન નું વર્બ બની ગયું. બરાબર? હું અહીંયા લખી જ દઉં છું, લખ્યું છે આ નાઉન છે અને આ વર્બ છે. એટલે તમે ભવિષ્યમાં વાંચતા હો PDF તો તમને પ્રશ્ન ના આવે. હવે આવા જે ઇરેગ્યુલર છે, જાત જાતના જે વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ, એ હું તમને બતાવું. કે એક મારી પાસે છે હાફ. આ હાફ છે ને નાઉન છે, એટલે અડધું થાય. પણ અડધું કરવું એને શું થાય? એનું વર્બ. એનું વર્બ શું? હાફ નું તો HALVE. HALVE આખું. પણ ઉચ્ચાર કયો? એનો હાફ જ થાય. ઉચ્ચારમાં હાફ જ. આપણે બોલીને કઈ પરીક્ષા આપવાની નથી. હું તો તમે તૈયારી કરો ત્યારની વાત છે કે આને હાલ કેવું નહીં બોલતા. હાલ કાઠિયાવાડમાં કે હાલ એવું નથી. બરોબર? આનો ઉચ્ચાર હાફ જ છે. આનું ગુજરાતી શું થાય? અડધું કરવું. મને કહો જોઈ આ શું છે? આ શબ્દ તમે જોયેલો છે અગાઉ? આ છે એરર. કેલ્ક્યુલેટરમાં મોબાઈલમાં ઈ લખાઈને આવી જાય ને, ઈ એરર. એરર એટલે ભૂલ કરવી. અને ERROR ઉચ્ચાર એનો એજ. ઉચ્ચાર એનો એરર એટલે ભૂલ પોતે. આ કોણ થઈ ગયું? કરવી એટલે ખબર પડી ગઈ ને, આ વર્બ. અને આ એનો એવું. એટલે ઉલટું પૂછાય. વર્બ પરથી નાઉન પૂછાય, નાઉન પરથી વર્બે પૂછાય. પણ આ બધા કેવા છે? ઇરેગ્યુલર. તો હવે તમને મગજની અંદર એવું થતું હશે કે સર આ એક્ઝામમાં કેમ પૂછાય એ અમે જોયું. આવા ઇરેગ્યુલર ના 2-3 એક્ઝામ્પલ, હજી બીજા 2-3 આપું છું નેક્સ્ટ સ્ક્રીનમાં. એ અમે બરોબર જોયા. પણ આવા કેટલા તૈયાર કરવાના? આનાનું લિસ્ટ તો કે હું તમને PDF આપી દઈશ કે આ વર્બ, આ નામ. જો એક ઓર. હવે એ આ સાહેબ ને જ્યાં આપવું ને, આ ટેલિગ્રામ ના ગ્રુપમાં, વોટ્સઅપમાં. થઈ જશે. મેં હમણાં કીધું હતું ને હું કરી દઈશ. બસ હવે તમારે ચિંતા નહીં. તમને કારણ કે મને ખબર છે કે મારી PDF તમને નહીં મળે તો તમારી ગાડી આગળ ચાલવા નથી. કે 5 શબ્દો ગોખીને થોડું બેસી જવાનું. એ બધા તૈયાર કરવા પડશે ને, એટલે તમને મળી જશે. ઓકે? હા, એ બધું કહી દઈશ. ચાલો. હવે કેટલાકમાં કેવું કર્યું આપણે કે ઈ લગાડ્યો તો વર્બ બન્યું. તો કેટલાકમાં કેવું હોય કે ઈ કાઢી નાખો તો વર્બ બને. ઈ આવું છે. એન્વેલપ. એન્વેલપ નો મીનિંગ શું થાય? ઢાંકી દેવું કોઈ વસ્તુ, કવર કરવી. તમે ગર્લ્સ જો અત્યારે જે આ પેલું કરે
બહાર નીકળે એટલે પેલું આમ ઓલું બધી બુકાની બાંધેલા ને તમે, એ તમે તમારા વાળને તમારા ફેસને તમે શું કર્યો કહેવાય, એન્વેલપ કર્યો કહેવાય, બીજી ભાષામાં કહીએ તો કવર કર્યું કહેવાય, બરોબર. એનું વર્બ છે ને ઈ વિનાનું એ વર્બ છે, આ વર્બ છે, એટલે કવર કરવું, ઢાંકવું, બરાબર. પણ એનું નાઉન કેવું થાય? આ એનું નાઉન છે, એટલે ઢાંકણ. એટલે તમારો જે આ દુપટ્ટો છે, આ બાંધવાનો દુપટ્ટો, એ એન્વેલપ કહેવાય એક પ્રકાર. પણ કયો? ઈ વાળો. આમાં ઉલટું છે. બાથમાં કેવું હતું? ઈ લગાડો તો વર્બ થાય. બાથમાં કેવું હતું? ઈ લગાડો તો વર્બ થાય. આમાં કેવું છે? ઈ કાઢી નાખો તો વર્બ. ઘણા ઉદાહરણ લેવા છે. આ સેલ, આ વર્બ છે કે નાઉન? તો કે સેલ એટલે વેચાણ કરવું, એટલે વર્બ થઈ ગયું. અને એનું નામ શું છે? એસેલી સેલ, એટલે વેચાણ પોતે, એટલે નાઉન. એટલે જે લોકો દુકાનમાં સેલ 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 20%, 50% એવું બધું જે લખ્યું હોય, એમાં આ સ્પેલિંગ લખવો જોઈએ. તો ઘણી વાર આ લોકો આવા સ્પેલિંગ લખે ને તો હું ખટખટાઈને કહી દઉં, ભાઈ તમે પ્રિન્ટ બીજી વાર કાઢો, એસએલ કરો. કારણ કે ત્યાં નામ ના આવે. સેલ સેલ સેલ, વેચાણ, વેચો 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 એમ થોડું કહેવાનું હોય, વેચાણ 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 એમ કહેવાનું હોય ને. એટલે એસએલી છે. એસઆઈટી સીટ, એસઆઈટી સીટ એટલે બેસવું, એ વર્બ છે. અને એસીએટી સીટ એટલે બેઠક, એ નાઉન છે. ગાડી મગજમાં ચાલવા માંડી ને, આ બધા કેવા છે? બહુ ખરેખર જો આ તો આપણે વ્યવહારમાં, મારી સીટ નંબર એટલો છે, એમાં આ સીટ નંબર હોય કે આ સીટ નંબર હોય? નીચે નાઉન વાળો, કારણ કે વર્બ નથી. તો એનું વર્બ કયું? કે they sit on the first bench. એમાં સીટ વાપરવું, આ વાપરવું પડે. તેઓ ભાઈ હંમેશા પહેલી બેન્ચે બેસે છે, તો આ. અને માય સીટ નંબર ઇઝ, એમાં આ સીટ. આનો મિનિંગ શું થાય? આ વે, અને વે એટલે આનો ઉચ્ચાર તો વે જ થાય. તમારી વાત સાચી છે. અને WAY વે એટલે વે થાય, એટલે રસ્તો. એની વાત અત્યારે નથી, અત્યારે આ વે છે. આ વે, હા, આ વે એટલે શું થાય? તો કે વજન કરવું. એટલે કોણ થયું? આ વર્બ. એની પાછળ સરસ મજાનો નાનકડો એવો ટી લગાડી દો, એટલે WEIGHT, વેટ. અને વેટ બોલે, અથવા વેટ બોલો, વેટ એટલે વજન પોતે, એ નાઉન થઈ ગયું. તમે કેટલી જગ્યાએ હાઈવે ઉપર ટ્રક નું વજન થાય, ખ્યાલ છે? ટ્રક નું વજન થાય. વે બ્રિજ હોય, ડુંગળી આખી ભરાઈ ગઈ ટ્રકની, કોઈ બધો શાકભાજી કે કોઈ સામાન, પછી ક્યાં કેટલા ટન ટ્રક, તો એ પેલા ઉપર આમ ચાલે, એનું વજન થઈ જાય. એ નીચે રાખેલું હોય લોખંડની પ્લેટ, એનું બધાનું નામ શું હોય? વે બ્રિજ હોય. XYZ વે બ્રિજ, માં ચામુંડા વે બ્રિજ, મુરલીધર વે બ્રિજ, એવું હોય છે, ખરું કે નહીં? એ આ વે બ્રિજ છે. પણ ન્યા પણ એવું લોકો કરે છે, એમાં કયો વે લખે? આ લખે. તમે એનું ઇંગ્લિશ નામ લખેલું ને બોર્ડ ઉપર, તો જો ને તો તમને આ દેખાય, WAY. એટલે આપણે જઈને ટપારવાના કે ભાઈ આમાં WEIGH, આ વે બ્રિજ કહેવાય. વે એ વર્બ છે, ટી લગાડવાથી નાઉન બને. પછી સરસ મજાનું હું અહીંયા 2-3 હવે આમ કરી દઉં છું. જો અહીંયા વર્બ લખીશ અને અહીંયા એનું નાઉન લખીશ. આ બધા કેવા વર્બ નાઉન છે? ઇરેગ્યુલર.
એક્ઝામમાં કેમ પૂછાય ખબર પડી ગઈ ને કે એક્ઝામમાં આમ પૂછાશે. તમે પંખો બંધ કરી દો એમ ને, પણ એક ધ્યાન રાખવાનું કે બીજું કઈ આપણું આ બધું બંધ નથી. જેમ કે હા હા ઓકે. ફરી ફરી તારી યાદ આવે એ જ ફરિયાદ છે. કમ્પ્લેન. એટલે ફરિયાદ. હવે આનું ગુજરાતી અને આના ગુજરાતીમાં મને તમે કહી દો. મારે ગુજરાતી મેં બહુ લખ્યું, હવે નથી લખવું. હા, આ ફરિયાદ કરવી અને આ ફરિયાદ. સર મારી એક કમ્પ્લેન છે, તો આ એનો અર્થ. બોલવાનું કમ્પ્લેન જ, ટી સાયલેન્ટ છે. આમાં ટી સાયલેન્ટ નથી, આમાં વેઇટ જ બોલવાનું, પણ આમાં ટી સાયલેન્ટ છે. કમ્પ્લેન, કમ્પ્લેન, વેઇટ. એડીવીઆઈએસઈ એડવાઇસ, પણ એડીવીઆઈસીઈ એડવાઇસ એટલે સલાહ પોતે. કેટલો ફેર પડ્યો? અહીંયા એસ ની જગ્યાએ અહીંયા નથી એડવાઇઝમેન્ટ થતું, એડવાઇશન નથી થતું, એડવાયન્સ નથી થતું, કાંઈ નહીં. ભાઈ આવી રીતે આવો એક બીજો શબ્દ પણ છે, LICENSE લાયસન્સ. પરવાનો આપવો. લાયસન્સ એટલે પરવાનો આપવો. LICENSE લાયસન્સ એટલે પરવાનો પોતે. એસ અને સી પરવાનો આપ. આવા કેટલાય છે. પ્રેક્ટાઇઝ, મુહાવરો કરવો. પ્રેક્ટિસ, મુહાવરો. પ્રોમાઇસ, વચન આપવું. પ્રોમિસ એટલે વચન પોતે. બરોબર. તો આને કહેવાય ઇરેગ્યુલર વર્બ નાઉન. હવે તમને વર્બ નાઉન નો બરોબર પરિચય થઈ ગયો કે તમારી સામે કોઈ શબ્દ આવે એટલે ફાઉન્ડેશનમાં છે ને શન પેલું લાગેલું છે, સફિક્સ કેવું લાગેલું છે? શન. બરોબર. એટલે હવે આ બધા જે શબ્દો તમારી સામે આવેલા, અને હું તમને એક પીડીએફ આપીશ, એમાં ઇરેગ્યુલર વર્બ અને નાઉન હશે. એમાં આવી રીતે બધું ગુજરાતી લખેલું જ હશે. બેસવું ને બેઠક, આમ ને તેમ, એ બધાના ગુજરાતી લખેલા છે. અને એ તમારે થોડા થોડા તૈયાર કરતા જાઓ. વોકેબ્યુલરી કોઈ દિવસ એક સાથે તૈયાર કરવાની ચાલો આજે તો હું બધા જ વર્બ નાઉન પતાવી દઈશ, ના, એવું નહીં કરો. 10-10, 5-5, 2-2, 3-3. ભાઈ આપણે એવું નક્કી કરવાનું જેમાં પછી કાયમ છે વોકેબ્યુલરી 5 શબ્દો કરવા, પછી બીજો શબ્દ ઉપાડવાનો. આ 5-10 મિનિટ જેમાં પછી ભાઈ અપડાઉન કરતું હોય તો કે આપણે બસમાં બેઠા હોય ત્યારે વોકેબ્યુલરી કરવા. એવો કંઈક તમારો ગાળો હોય ને જે સાવ ફાલતુ સમય, એમાં બહુ ઊંચું કામ થઈ જશે. દુનિયાની દ્રષ્ટિએ ફાલતુ સમય આમ નામ આપણે આમ બધું જોવામાં કાઢતા હોય, અને આ ઊંચું કામ થઈ જાય, વોકેબ્યુલરી તૈયાર થઈ જાય. તો હવે આની અંદર આજે હું તમારા ખોપડીમાં નવા બીજા 2 શબ્દો ઉમેરી દઉં, એડજેક્ટિવ ને એડવર્બ. વર્બ ને નાઉન તો થઈ ગયા, હવે બીજા 2 શબ્દો, એડજેક્ટિવ અને એડવર્બ. જો વર્બ નાઉન છે એ 1 અને 2. વર્બ નાઉન મેં ક્યાં લખેલું હતું? અહીંયા. જો વર્બ એ 1 અને નાઉન એ 2. બરાબર. પછી અને એમાં તમને ખબર છે કે આપણને ઇન્ટરેસ્ટ શેમાં છે? રેગ્યુલરમાં નથી, ઇરેગ્યુલરમાં છે, કારણ કે એક્ઝામમાં સીધા સવાલ રૂપે આવશે.
કેમ આવી રીતે બને. કેટલાક ઈયન્સ, હજી એક મારું નથી મનેથી રહેવાતું તો એક શબ્દ અહીંયા કહી દઉં. ચાલો જો વર્બ નાઉન, કેટલીક વાર આગળ ઈયન લગાડવાથી વર્બ બને, કેટલીક વાર પાછળ ઈયન લગાડવાથી વર્બ બને. આ ચિત્ર વિચિત્ર એટલે જ એનું નામ કેવું છે, ઇરેગ્યુલર છે, કે એમાં કોઈ રેગ્યુલરિટી નથી. જેમ કે શાર્પ છે, શાર્પ, શાર્પ એટલે તીક્ષ્ણ થાય, એડજેક્ટિવ છે, પણ એનું શાર્પન કરો એટલે વર્બ બને, તીક્ષ્ણ કરવું. અને એની પાછળ પાછો ઈઆર લગાડો એટલે શાર્પનર, એટલે પેલું આપણે સંચો લાવીએ ને એને શાર્પનર કહેવાય. એટલે જે તીક્ષ્ણ કરી દે એ વસ્તુ શાર્પનર, શાર્પ અને શાર્પન, બરાબર. પરંતુ પરંતુ આ રીચ નામનો શબ્દ છે, રીચ એટલે શું થાય, ધનવાન, પણ ધનવાન કરવું એને એનરીચ કહેવાય. એમાં પ્રિફિક્સ ઈએન લાગે. આ બંને કોણ છે, વર્બ જ છે. આ બંને કોણ છે, વર્બ છે. કેટલી મસ્ત મજાની બધી નવી નવી વસ્તુમાં, એટલે એક્ઝામમાં આવું પૂછાય. અને સાલું આપણે આવું બધું આપણે શું કરીએ ખબર છે, ટેન્સ કર્યા હોય એક્ટિવ પેસિવ ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને થોડાક આર્ટિકલ, અને શું કોને ખબર આર્ટિકલ ઉપર તો આમ ગળે લગાડી દે આર્ટિકલ. પણ એક આર્ટિકલ થી થોડું લગાડવાના, બધું બધું ગળે લગાડવાનું છે. અને આ ન તમે કરો બરોબર તો તમારું રાઇટિંગ સેક્શન મેન્સ નું નકામું છે. આવડશે જ નહીં, ભૂલી જ જવાનું એ આપણે. પછી હાવ કેવું બધું કચ્ચા બચ્ચા પાર્ટી, તમારા ત્રીજા ચોથા ધોરણના વિદ્યાર્થી લખ્યું એવું લાગે. પછી આવે કે 100 માંથી 18. એમ થોડું ચાલે. બેઝ અત્યારથી બનાવો, અત્યારથી લખો, અત્યારથી પ્રેક્ટિસ કરો. જો પાછળ ઈયન લગાડ્યું, આગળ ઈયન લગાડ્યું, ઇરેગ્યુલર. અને હવે હું 3 નંબરમાં આવું છું, એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. સામાન્ય રીતે નાઉનની ડાબી બાજુએ આવે. જેમ કે બોય, આ બોય એ શું છે, નાઉન છે. ગુડ બોય, તો આ ગુડ શું કહેવાય, એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું થાય, વિશેષણ. એડજેક્ટિવ નામના અર્થમાં વધારો કરે. એડજેક્ટિવ છે કોના અર્થમાં વધારો કરે, નાઉનનો. અને 4 નંબર એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. સામાન્ય રીતે વર્બના, સામાન્ય રીતે વર્બની જમણી બાજુએ આવે. અને ક્રિયાપદ એટલે કે વર્બ ના અર્થમાં વધારો કરે. જેમ કે he played well. તો પ્લેડ છે એ વર્બ છે અને આ છે એડવર્બ છે. એને પ્લે ના અર્થમાં વધારો કર્યો, વર્બ ના અર્થમાં, અને એની જમણી બાજુએ છે. આ છે એની ડાબી બાજુએ છે.
તો હવે એડજેક્ટિવ ને એડવર્બ આવે એટલે સમજી જવાનું નામના અર્થમાં વધારો. અને તમે ખૂબ એડજેક્ટિવ એડવર્બ તો બહુ જ બોલો છો. ફેબ્યુલસ એ બહુ સાંભળ્યું છે તમે, બરાબર? ફેબ્યુલસ ફેબ્રુઆરી એમ કરે એફએફ નો ઓયુએસ વાળા હોય ને જે પાછળ ઓયુએસ લાગ્યું એ બધા એડજેક્ટિવ. કન્ટિન્યુ કન્ટિન્યુઅસ, બરાબર? ચાલુ કરવું અને ચાલુ કન્ટિન્યુઅસ ઓયુએસ. ફેબ્યુલિયસ જેટલા ઓયુએસ વાળા તમે વિચારો મનમાં, ઓયુએસ વાળા જેટલા તમે બોલતા છો એ બધા જ કેવા કહેવાય? એડજેક્ટિવ કહેવાય. એકાદ ઓયુએસ વાળો એડજેક્ટિવ યાદ કરો ચાલો. માર્વેલસ, હે? ઓબ્વિયસ, બરાબર? તો કેટલા બધા છે ઓયુએસ, આ બધા એડજેક્ટિવ. એ એડજેક્ટિવ કોના અર્થમાં વધારો કરશે? હંમેશા નામના અર્થ. અને મોટા ભાગે ક્યાં હોય? ડાબી બાજુ. આપણે ગુડ બોય કહીએ કે બોય ગુડ કહીએ? બ્યુટીફુલ ગર્લ કહીએ કે ગર્લ બ્યુટીફુલ? એટલે બ્યુટીફુલ, ગુડ, હેન્ડસમ આ બધા કોણ છે? એડજેક્ટિવ. અને નાઉન ની ડાબી બાજુ આવે. અને એડવર્બ જે છે, એડવર્બ એ વર્બ ની પાછળ. એમ ન કહેવાય હી વેલ પ્લેડ, એમ ન કહેવાય હી પ્લેડ વેલ, એમ કહેવાય. બરાબર? એકલું બોલતા હો વેલ પ્લેડ તો ત્યાં પાછું વેલ એડજેક્ટિવ બની જાય. એ અથવા એ અલગ વસ્તુ છે. આ તો વાક્ય પ્રયોગ કરતા હોય તો હી પ્લેડ વેલ એડવર્બ છે. બરાબર? હી રેન ફાસ્ટ, હી રેન ફાસ્ટ. તો ફાસ્ટ શું થઈ ગયું? એડવર્બ થઈ ગયું. આ રેન એટલે દોડ્યો, એટલે ક્રિયાપદ થઈ. ક્રિયાના અર્થમાં વધારો કર્યો. ફાસ્ટ એટલે ઝડપી, બરાબર? આ એડવર્બ કહેવાય. હવે બધાનું એડજેક્ટિવ હોય એવું જરૂરી નથી, બધાનું એડવર્બ હોય એવું જરૂરી નથી, પણ અમુક શબ્દો એવા છે કે એનું વર્બ એ હોય, એનું નાઉન એનું હોય, એનું એડજેક્ટિવ હોય અને એનું એડવર્બ, ચારે ચાર. એવું એક સેમ્પલ આપું છું એટલે તમને ખ્યાલ આવે કે આવી રીતે બને છે. અમુક માત્ર એડજેક્ટિવ જ હોય, એનું બીજું કઈ હોય જ નહીં, માત્ર એડજેક્ટિવ જ. બરાબર? જેમ કે ગુડ છે તો ગુડ નું કોઈ વર્બ નથી. બરાબર? જો પેલા લખું છું વર્બ, પછી લખીશ નાઉન, પછી લખીશ એડજેક્ટિવ અને પછી લખીશ એડવર્બ. ગુજરાતીમાં બોલે તો ક્રિયાપદ, નામ, વિશેષણ, ક્રિયા વિશેષણ. બોલો તો એકવાર. આ ક્રિયાપદ, એક સરસ મજાનું ગુજરાતી લખીને કરી દઉં કે હું એક શબ્દ વાપર્યો મેં, ક્રિએટ. ક્રિએટ એટલે શું થાય? સર્જન કરવું. સર્જન કરવું. એનું નામ છે શન વાળું, ક્રિએશન એટલે સર્જન પોતે. એનું એડજેક્ટિવ છે કે ક્રિએટિવ એટલે સર્જનાત્મક. અને ક્રિએટિવલી એટલે સર્જનાત્મકતા પૂર્વક. લો, એક જ વસ્તુનો ચારે ચાર આપી દીધું. એક શબ્દ, આ બધા શબ્દોના ચારે ચાર હોય જરૂરી નથી, પણ તમને ભાષા ઉપર ગ્રીપ આવે એટલે એક શબ્દ એવો આપ્યો, ક્રિએટ, ક્રિએશન, ક્રિએટિવ, ક્રિએટિવલી. એક બીજો શબ્દ, જેટલા વધારે ઉદાહરણ અત્યારે લઈશ એ મારા જ ફાયદામાં છે, કારણ કે આ બધા શબ્દોનો ઉપયોગ ભવિષ્યમાં વાક્ય પ્રયોગમાં કરવાનો છે. કાળના વાક્યો લઈશ, એક્ટિવ પેસિવ સમજાવતો હોઈશ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવીશ, ત્યારે બધાના ઉપયોગ આવશે. ત્યારે તમારે એમ નહીં થાય હે, એવું નહીં થાય. તમને ખબર છે કે આ શબ્દ મને આવડે છે, આનો અર્થ આવડે. રેકોર્ડિંગ થાય ને એનો ફાયદો એ, પછી હવે માનો કે નવું એડમિશન આવ્યો, ભાઈ તું પેલા એક કામ કરજો, પેલા 2 લેક્ચર તું જોઈ લે. તમને આમ મળવાનું જ છે ને. તમારે એવું કરવું કે કદાચ આ મગજમાં પેલી વારે ના ઉતર્યું હોય તો
રેકોર્ડિંગ જોવાનું, બીજી વાર જો. કેટલીક વાર કેવું હોય કે દિવાલ પોચી હોય તો આપણે ટીક ટીક કરીએ ત્યાં ખીલી લાગી જાય, બીમમાં આપણે કંઈક લગાડવાનું હોય તો હેમરિંગ કરવું પડે, તો ટીક ટીક વધારે 2 વાર જોઈ લેવાનું. તમારા યુગ તો તમે સારામાં સારા યુગમાં જન્મેલા છે, કઈ બધી સગવડતા છે, બરાબર. એક, દુશ્મનોથી દૂર રહો, એમાંનો મોટા મોટો દુશ્મન છે, આનાથી દૂર રહેવા. પહેલું કામ એ કરવા. નિયમ એટલે સજ્જડ. જે લોકોએ જે છોકરાઓ અત્યાર સુધીમાં સક્સેસ મેળવેલા છે એ બધાનું તમને કહું ને કે બધાએ આનો નિયમ ખૂબ લીધેલો છે. મારે કંઈક સંપર્ક કરવો હોય તોય ન થાય સર, આપણે રાત્રે 9 જ ઉપાડી, હું 9 જ જોઉં છું, બાકી રૂમમાં મૂકી દઉં, સાથે ન રાખે, આટલું બધું એનું ધ્યાન, પૂરેપૂરું ફોકસ એમાં જ હોય, આમ ભણવા ઉપર જ. એ કેટલું કરશે જો. બધા એમ કે ને કોમ્પિટિશન બહુ વધી છે, 1 લાખ પેલા ફોર્મ ભર્યા, 10 લાખે ફોર્મ ભર્યા, 5 લાખે ફોર્મ, એ બધું હોય ને. પીએસઆઈ માં આટલા 8 લાખ, પણ એની સામે દુશ્મનો બહુ છે. આ મોબાઈલ છે, પિક્ચર છે, ભાઈબંધ છે, વ્યસન છે, લફરાબાજી છે, કેટલા બધા દુશ્મનો છે જેમાં સમય વયો જાય છે. આજથી અમુક સમય પહેલા એવો હતો કે માણસને પોતાનો બર્થડે યાદ નહોતો અને એનું સેલિબ્રેશન એ નહોતું. આવીને વયો જાય તો ખબર ના પડે કે આજે એવું હતું જ નહીં એમ, બરાબર. અને આજે તો પોતાનો બર્થડે તો ઠીક, પોતાની 10 બેનપણી ભાઈબંધનો યાદ હોય, ઘરના બધાનો યાદ હોય, એ બધાના સેલિબ્રેશનમાં એકબીજામાં જાય, કેટલો ટાઈમ વેસ્ટ થાય. તમે જે કામ કરો ને ખોટી ઉંમરમાં કરો છો, એ કરવાનું છે, પણ એકવાર આવા પ્લેટફોર્મ પર આવી જાવ ને પછી, મીન્સ કે નોકરી મળી જાય પછી, નોકરી મળી જાય, તમે સેટલ થઈ ગયા, હવે તમે 365 દિવસ ઉજવો બર્થડે, કોણ ના પડે. એકવાર તમે રલતા કમાતા થઈ જાઓ, સરકારી વહુ કે સરકારી જમાઈ બની જાઓ, પછી જલસા. હા, એમ જ છે. એક જે તમારા લગ્ન થાય ને તમે વહુ કે જમાઈ બનો, એ સામાજિક વહુ બન્યા કે સામાજિક જમાઈ બન્યા કે. અને આ સરકારી, બંનેમાં એમ જ છે, સાચવે પણ કામે લે. સમજ રહ્યો મારી વાત? તમે કમ્પેર કરશો ને તો તમને યાદ રહેશે કે હા બરોબર સર, એમાં આમ સરકારી દીકરો નથી કેતો હું કે તમે સરકારી દીકરા બની જાઓ, સરકારી દીકરી નહીં, સરકારી વહુ કીધું છે, સરકારી જમાઈ કીધું છે. તમને સાચવશે મસ્ત ભાઈ, ભાગો પછી એકલો ફાયદો ફાયદો જ છે. અને હવે હું બીજું ઉદાહરણ દઉં. POSSESS, આ પઝેઝ એટલે શું થાય? પઝેઝ એટલે શું થાય? તો કે પઝેઝ એટલે માલિકી ધરાવવી, માલિકી ધરાવવી. He possesses a bungalow in satellite area in Ahmedabad. એટલે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં તેની પાસે બંગલો, માલિકી છે, બરાબર. possess 2 વાર એસ આવે, જોયું તમે? ડબલ એસ 2 વાર આવે, ડબલ એસ. એના પરથી હા, ક્યાં ઉપયોગ કરેલો છે બોલો જોઈ? બહુ જાહેરાતો મને એમાં જોયું હશે. ફ્લેટ લેવાનો હોય, રેડી પોઝેશન. હા, પોઝેશન ક્યારે મળશે? અરે સર, મેડમ નેક્સ્ટ ડિસેમ્બરમાં, ડિસેમ્બર 2026માં તો તમને મળી જ જશે. અમારું બધું કામ તૈયાર છે, જો અમે 6th ફ્લોર સુધી તો પહોંચી ગયેલા એમ. તમને પોઝેશન એટલે માલિકી. અને હા, આને તમે સાંભળો છો, પોઝેસિવ. વેરશાળ થયું તો છોકરાએ છોકરીને કીધું કે હવે તારે અહીંયા નહીં જવાનું એમ. લે, તું તો અત્યારથી પોઝેસિવ થઈ ગયો. પોઝેસિવ એટલે માલિકી હક દર્શાવ, બરાબર. પોઝેસિવ એટલે માલિકી અને પોઝેસિવલી એટલે માલિકી પૂર્વક. અમને શિક્ષકોને છે ને બહુ, માનો કે હું કઈક ગાડી પાર્ક કરતો કે એમાં કઈક મને પ્રોબ્લેમ હોય ને હું તમારામાંથી કોઈકને જો, એ ભાઈ છોકરા આ ગાડી છે દૂર કરાવ ને, એમ અમારે શું પસેજ હોય તમારું કે અમે મારા વિદ્યાર્થીઓને કઈક હેલ્પ લઈએ છીએ, એ ઇન્ડિયા છે એટલે
ઇન્ડિયામાં કેવું છે, વિદ્યાર્થી અને શિક્ષકનો નાતો બહુ આમ અલગ છે. અરે ઘણી વાર તો કેવું જ ના પડે, ઓલે જોઈ જાય ત્યાં જ આવે કે લો સર હું પોતે જ કરી દઉં છું. અમને તમારું પોઝિશન મળે છે. તમે આવી રીતે 2 કલાક તમારા મા બાપને ના સાંભળો, એ અમને સાંભળો છે. તમારા મા બાપ કરતા અમને પોઝિશન વધારે છે તમારું, સમજ્યા? તો જો પોઝેસિવલી, હવે મોટા ભાગના એડવર્બ છે ને એ લીલી વાળા છે. સરપ્રાઇઝિંગલી, સોરોફુલી, એડમાયરિંગલી, જોયફુલી, એ બધા લીલી જે છેલ્લે આવે છે ને એ બધા કોણ છે? એડવર્બ છે. આ આઈવી વાળા છે ને એ એડજેક્ટિવ, આઈવી વાળા. તો છેલ્લે એમાં શું લાગ્યું છે? આઈવી. એ છેલ્લે લાગે ને શું કહેવાય? સફિક્સ કહેવાય, બરાબર? આશન વાળા છે, આમાં એસઆઈએન થાય, પછી આમાં ટીઓએન છે તો આમાં એસઆઈએન છે. તો આ મેં તમને આવું કીધું. હવે એક ક્વેશ્ચન કરું, જો હવે આનું પોસ્ટમોર્ટમ કર્યા સેન્ટેન્સ. જો આ શી શું, શ્રેયા એટલે નાઉન થઈ ગયું, સેંગ એટલે વર્બ થઈ ગયું, એટલે વર્બ ક્રિયાપદ. આ ભલે મેં શીખવાડ્યું નથી પણ તમને ખબર છે. સોંગ એ શું કહેવાય? અગેન નાઉન કહેવાય. એક્ઝામમાં નો સવાલ કેમ આવે છે કે આવું એક વાક્ય આપ્યું હોય, પછી આવી એક અંડરલાઈન કરી હોય, ગમે એક શબ્દ નીચે એમ પૂછ્યું હોય કે અંડરલાઈન કરેલો શબ્દ શું છે, પછી નીચે લખ્યું હોય વર્બ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ એવું. જો અને તમને એમ થાય કે સર એવું તો આવડે જ ને, પણ એમાં એ લોકો ટિપિકલ પૂછે, ઇરેગ્યુલર વાળા પૂછે, બરાબર? જેમ કે આમ હોય, પછી અહીંયા અંડરલાઈન કરેલી, અને પછી યુ નો અહીંયા આમ હોય વર્બ, નાઉન, એડજેક્ટિવ અને એડવર્બ. આમ એક્ઝામમાં આવી રીતે આવશે. આ શેનો સવાલ કહેવાય? પાર્ટ્સ ઓફ સ્પીચ. હું અત્યારે 2 કામ સાથે કરું છું. એક ટર્મિનોલોજી શીખવાડું. ટર્મિનોલોજી એટલે શું કીધું? ટર્મિનોલોજી એટલે પરિભાષા. ટર્મિનોલોજીની ગુજરાતી શું થાય? પરિભાષા. જે શાસ્ત્ર તમને શીખવાડવું છે એની તમને પરિભાષા પહેલા શીખવાડવી છે. તમારે કોઈકને ઇલેક્ટ્રિક રિપેરિંગ શીખવાડે તો પહેલા તમે આને પકડ કહેવાય, આને સ્ક્રૂ ડ્રાઈવર કહેવાય, આ લાલ છેડો આવો હોય, ગ્રીન, એવું બધું શીખવાડો કે નહીં? પહેલા કે સીધા લાગી પડો નહીં, પહેલા એને પહેલા આને આ કહેવાય એવા નામ, આને સ્વિચ બોર્ડ કહેવાય. નહીતર તમે માગો કઈક ને આપે બીજું, તમે ઉપર ચડેલા બોર્ડ લગાડતા હો અને તમે એમ કહો કે આ પણ આપે બીજું, કારણ કે એને નામ ના આવડતા. એટલે પહેલું ચેપ્ટર ઈ જ છે, ટર્મિનોલોજી. દરેક વિષયને પોતાની પરિભાષા હોય અને પરિભાષાના શબ્દો બોલો કે પાર્ટ્સ ઓફ સ્પીચ બોલો. પહેલું ચેપ્ટર તમે ક્યાં જુઓ તો બધે આ જ હોય. તો હવે અહીંયા HLV આજે જ આવ્યું છે, તમને તો મેં શીખવાડી દીધું. હાફ, HALF હાફ એટલે અડધું કર, અડધું, અને હાફ એટલે અડધું કરવું, એટલે આ વર્બ છે, એટલે એ છે. ના, ખરેખર આપણે વ્યવહારમાં બોલીએ છીએ ને એ ખોટું હોય. એડવર્બ સામાન્ય રીતે ક્યાં બોલવું જોઈએ? છેલ્લે જ બોલવું છે. પણ આપણે વ્યવહારમાં આમે બોલીએ, શ્રેયા બ્યુટીફુલી સેંગ, એ ચાલે એમ. સ્પોકન ઇંગ્લિશ કહેવાય, ગ્રામેટિકલ ઇંગ્લિશ ના કહેવાય. એટલે સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામેટિકલ ઇંગ્લિશ બે તદ્દન અલગ છે. તો 4 કેમ વર્બ નાઉન એક્ઝામમાં કેમ આવી શકે? વર્બ નાઉન, એડજેક્ટિવ, એડવર્બ. અને 5મો પોઈન્ટ, 5મો પોઈન્ટ છે આર્ટિકલ. આર્ટિકલ છે એ તમને ખ્યાલ જ છે કે એ, એન ને ધ, આખું એક મોટું જબર ચેપ્ટર છે. અંગ્રેજી ભાષાનું ઘરેણું છે. આમ વ્યવહારિક દુનિયામાં આર્ટિકલ એટલે શું થાય?
આર્ટિકલ ના કેટલા અર્થ? 3 અર્થ. જો એકનો એક શબ્દ છે ને એનો રૂમ બદલી નાખો ને તો અર્થે બદલાય છે શબ્દ નો. જો અત્યારે આ રૂમમાં આર્ટિકલ એટલે કોણ થાય? એ અંધ. પણ તમે ન્યૂઝપેપર ના એડિટર ના રૂમમાં તો આર્ટિકલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બોલે ખબર, મારે આર્ટિકલ લખવાનો છે, હા એટલે લેખ. આર્ટિકલ એટલે ત્યાં શું થાય? લેખ થાય. અને પછી કોઈક નો બર્થડે હોય ને તમે એક દુકાનમાં જાઓ, એની પર લખ્યું ગિફ્ટ આર્ટિકલ્સ, તો આર્ટિકલ એટલે વસ્તુ થાય, ભેટ આપવાની વસ્તુ. બરોબર? આર્ટિકલ એટલે વસ્તુ થાય, આર્ટિકલ એટલે લેખ થાય. અને ગ્રામરની દુનિયામાં આર્ટિકલ એટલે સબ્જેક્ટ નું એવું છે, સબ્જેક્ટ એટલે વિષય થાય, સબ્જેક્ટ એટલે ગ્રામરમાં કરતા થાય, સબ્જેક્ટ એટલે કરતા થાય. અને કોર્ટના તમે આંગણમાં ઉભા હો અને તો સબ્જેક્ટ એટલે શરત થાય. ઓબ્જેક્ટ નું એવું છે. આ રૂમ ની અંદર અત્યારે ઓબ્જેક્ટ નો મિનિંગ શું થાય? કર્મ. હું જે આગળ કહીશ તમને, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ આવે છે આગળ. ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ થાય. પણ કોર્ટની દુનિયામાં ઓબ્જેક્ટ એટલે શું થાય? વિરોધ કરો, વાંધો ઉઠાવો. એમ નથી બોલતા યોર ઓબ્જેક્શન. તમને એ ખબર પડી ગઈ કે અચ્છા ઓબ્જેક્ટ પરથી ઓબ્જેક્શન, એ શન લાગ્યું એ નાઉન થયું. શન લાગ્યું શું થયું? નાઉન થયું. એ વર્બ નું નાઉન બન્યું. ઓબ્જેક્ટ એટલે વાંધો ઉઠાવો અને ઓબ્જેક્શન એટલે વાંધો. તો આર્ટિકલ આનું ચેપ્ટર આવશે. પછી 6 નંબર પ્રીપોઝિશન. એને ગુજરાતીમાં કહેવાય નામ યોગી. હવે જુઓ, આપણે કોઈને એમ કેવું હોય કે ખુરશી પર, આ વસ્તુ ખુરશી પર, અને ઇંગ્લિશમાં બોલીએ તો ઓન ધ ચેર. બરાબર? જે શબ્દ ગુજરાતીમાં પર હતું એ પછી આવ્યો હતો, ખુરશીની પછી છે. જુઓ, ખુરશી શબ્દ પછી પર છે અને એ અહીંયા ક્યાં છે? ખુરશીની પહેલા છે. આ ઓન. મારે એમ કેવું હોય 10 વાગે, આનું ઇંગ્લિશ કરો તો at 10 o'clock. બરાબર? વાગે શબ્દ એ ઉચ્ચાર છે ક્યાં આવેલો? પછી આવેલો, 10 ની પછી. અહીંયા 10 ની મારી સાથે, મારી એનું ઇંગ્લિશ કરો વિથ મી. બરાબર? તો સાથે શબ્દ મારીની પછી છે, આમાં ક્યાં છે? એટલે આ વિથ, આ એટ, આ ઓન જેવા શબ્દો નામની સાથે સંબંધ સ્થાપિત કરે છે, નામની સાથે સંબંધ સ્થાપિત કરે છે અને એની પોઝિશન, એની જગ્યા નામની પહેલા લે છે, નામની પહેલા લે છે, નામની પહેલા લે છે. માટે એને પ્રીપોઝિશન કહેવાય. પ્રી નું ગુજરાતી શું થાય? પહેલા. એટલે જ આપણે પ્રિલિમ અને મેઇન્સ એનું પ્રી, આપણે શોર્ટમાં પ્રી બોલીએ છીએ. પ્રિલિમ્સ નો પ્રી. પ્રી ગમે ના શબ્દ આવે એટલે પહેલાનો એમ થાય. એ પ્રિલિમ એક્ઝામ હોય કે પ્રીવિયસ હોય. પ્રીવિયસ શબ્દમાં પ્રી આવે કે નહીં? પ્રી એટલે પહેલાનું થાય. ગમે ત્યાં તમારે જોઈ લેવાનું, પ્રી એટલે પહેલા. બરાબર? તો ગુજરાતીમાં એ લોકો આમ કહ્યું છે નામ સાથે સંબંધ સ્થાપિત કરી દે. એટલે યોગનું ગુજરાતી શું થાય? યોગ એટલે જોડવું. યોગનું ગુજરાતી શું થાય? આમ સીધો અર્થ યુજ ધાતુ પરથી બનેલો સંસ્કૃતમાંથી શબ્દ છે યુજ એટલે જોડવું. આપણા ઈશ્વર, આ મનને, બુદ્ધિને ઈશ્વર સાથે જે જોડી દે એનું નામ યોગ. યોગ એટલે આસન કરવા એવું નથી કઈ. આપણને તો એવું જ લાગે કે યોગ એટલે શું? તો કે આમ ત્યાં આકા ચૂકા થવા માંડવાનું. એવું નથી. આસન તો એક ભાગ છે. યોગના 8 ભાગ છે. અષ્ટાંગ યોગ એનો એક ભાગ છે આસન. મૂળમાં તો ઈશ્વર સાથે જોડાઈ જવું. જોડવું એટલે એ નામની સાથે સંબંધ સ્થાપિત કરી દે એવો શબ્દ છે, એટલે નામ યોગી.
નામની સાથે જોડી દે. આને આ પ્રમાણે કે પેલું પોઝિશન છે. આવા શબ્દો કેટલા છે? તો કે આવા 35 છે. અને બધા તમારે કોર્સમાં છે, બધા શીખવાના છે. ઇન, ઓન, એટ, વિથ, બાય, બિફોર, આફ્ટર, એલોંગ, એક્રોસ, બિયોન્ડ, આખું લિસ્ટ છે. બરાબર? આ બધાને શું કહેવાય? પ્રિપોઝિશન. અને આનું પણ શું હશે? પૂરું એક ચેપ્ટર છે. સાતમું છે પ્રોનાઉન. નામની જગ્યાએ જે વપરાય, નામની જગ્યાએ જે વપરાય તે સર્વનામ. એટલે મનીષા, તેના માટે શી વાપરીએ તો એ સર્વનામ કહેવાય. બરોબર? અને મનીષ, એના માટે આપણે હી વાપરીએ. તો આવા બધા જે છે, આઈ, વી, યુ, હિશી, ઇટ, ધે, ધેર, ધેમ, માઇન, યોર. બરાબર? આડાવડા લખું છું, પછી બધું આપણે તો માઇન, યોર, હિમ, આઈ, વી, આ બધા શું કહેવાય? સર્વનામ કહેવાય, પ્રોનાઉન કહેવાય. પછી 8 નંબર, હેલ્પિંગ વર્બ. પેલું આવ્યું હતું વર્બ આવ્યા હતા. સામાન્ય રીતે એકલું વર્બ બોલીએ ને એટલે મેઇન વર્બ કહેવાય. હેલ્પિંગ વર્બ એટલે સહાયક ક્રિયાપદ. અંગ્રેજી ભાષા બિચારી બહુ ગરીબ ભાષા છે. આ દુનિયાની સૌથી ગરીબમાં ગરીબ ભાષા અમીર લોકો પાસે છે. જો અંગ્રેજી બોલતા બધા દેશો કેવા છે? સમૃદ્ધ છે, વિકસિત છે. અમેરિકા લઈ લો, ઇંગ્લેન્ડ લઈ લો. જ્યાં આખી દુનિયા પર કઈ ભાષાનું પ્રભુત્વ છે? ઇંગ્લિશનું પ્રભુત્વ છે. આપણી સરકાર બિચારી 10 વર્ષથી ટ્રાય કરે છે, પુરાભાઈ, પણ મેળ નથી પડતો ઇંગ્લિશને હટાવવાનો. જો મારા લાડકા નામ છે, હું મોદીભાઈ ને ભૂરાભાઈ કહું છું. એની આંખો ભૂરી છે ને એટલે. પછી આને ભૂપાભાઈ કહો, ભૂપેન્દ્ર પટેલ. પછી રૂપાણીભાઈ ને રૂપાભાઈ કહો, અને અમિત શાહ ને મોટાભાઈ કહો. એ તો જાણીતું છે, પણ આ હું આમ જ બોલીશ. કેટલી ભૂરાભાઈ બહુ ટ્રાય કરે, પોતાની ઇંગ્લિશ ફાવે નહીં, આમ એટલે ઘણી કોશિશ કરે કે નહીં બીજા દેશોમાં કે રશિયામાં કેમ રશિયનમાં જ બધું થાય છે, ચાઇનામાં ચાઇનીઝ ભાષામાં થાય, તો આપણે ગુજરાતમાં ગુજરાતીમાં કેમ ન થાય, અથવા હિન્દીમાં કેમ ન, કે આખો દેશને ચાઇનીઝ સ્વીકાર્ય છે. આપણે તો અડધું ભારત જ હિન્દીમાં માને, નીચેનું ભારત છે એ તો હિન્દીનો વિરોધ કરે. તમે જેને એમ કહો મુજે નમક દો તો આપે જ નહીં. કાં સોલ્ટ કેવું પડે ને કાં તમારે કન્નડમાં કેવું પડે, એટલે જે રાજ્ય હોય કાં મલયાલમમાં કેવું પડે. હવે અડધું આખો પ્રદેશ છે હિન્દીનો વિરોધી છે, એ તમે રાષ્ટ્રભાષા કઈ રીતે? હિન્દીમાં બધું કામ કેમ થશે? બીજું કે એ બધા ઉપર અંગ્રેજોએ રાજ્ય નહોતું કર્યું, આપણે 200 વર્ષ કરીને ગયા છે, લોહીમાં ભેળવીને ગયા છે. કાઢી તો કાઢી નખાય, વાંધો નથી, પણ તમે ગમે ઉલટું અંગ્રેજીનું પ્રમાણ ઇંગ્લિશ વિષયનો ભાષાનું પ્રભુત્વ જેમ નવી ટેકનોલોજી બધું આવે છે એમ વધતું. કાંઈ પણ સંશોધન થાય કઈ ભાષામાં થાય છે? ઇંગ્લિશમાં થાય. ગણિત આપણે એમ શીખ્યા a² - b² ઇઝ ઇક્વલ ટુ a - b a + b એમ શીખ્યા. આપણે એમ શીખ્યા ક વર્ગ ઓછા ખ વર્ગ બરાબર ક ઓછા ખ ક વત્તા ખ.
ધ વર્ગ, ધનો ઘન. ધનો ઘન. તો અંગ્રેજી ભાષા ગરીબ ભાષા. સર ગરીબ કેમ કહો છો? ગરીબ એટલા માટે કહું છું કે એની પાસે રળી ખાવા માટે 1 થી 26 આલ્ફાબેટ છે. આપણી ગુજરાતી ભાષા લઈ લો, એની સામે હિન્દી લઈ લો, સંસ્કૃત લઈ લો, બધી સમૃદ્ધ ભાષા. ક થી જ્ઞ, અ થી અહ, આપણે સ્વર કેટલા, વ્યંજન કેટલા, રસ્વાય, દીર્ઘાય, રસ્વા વાળું, દીર્ઘા વાળું, માથે મીંડું, અને સૌથી વધારે અડધો અક્ષર. બરાબર કે નહીં? એટલે તમે વિચાર કરો કે પરમ્યુટેશન કોમ્બિનેશન, પેલું ક્રમચય સંચય તમે સાંભળ્યું હશે, મેથ્સમાં આવશે. તમે વધારે કોના બને? આપણી ભાષાના બને. શબ્દ વધારે શેમાં બની શકે? હા, ઇંગ્લિશની કમ્પેરમાં. કારણ કે એની આગળ તો શું છે, 26 શબ્દોમાંથી જે કઈ બનાવો ને બનાવો. આલ્ફાબેટ જે 26 છે, એ ટુ ઝેડ, એમાંથી જે ગુજારો ચલાવી લે. આપણે તો કેટલા બધા વેરાયટી, એના જે સંયોજનો છે કેટલા બધા બને. એટલે આપણી સમૃદ્ધ ભાષા છે આ ગરીબ ભાષા. એટલે હવે જે ગરીબ હોય એને કોકની મદદ લેવી પડે. બહુ ચોખ્ખી વસ્તુ છે. જે નબળો છે એને કોકની મદદ લેવી પડે. એટલે એને એની ભાષામાં હેલ્પિંગ વર્બ છે. સહાયક ક્રિયાપદો, એને ક્રિયાપદોથી માત્ર કામ થતું નથી, સાથે સાથે શું લેવું પડે છે? સહાયક ક્રિયાપદો. અને એ શું, શેમાં સહાય કરે છે? તો કે વાક્યનો કાળ અને ભાવ દર્શાવે. આનું પણ એક પૂરું ચેપ્ટર છે. આનો પણ વાક્યનો કાળ દર્શાવશે. આપણે તો શું કહીએ, હતો એમ કહી દઈએ એટલે ભૂતકાળ ખબર પડી જાય, કાનો ને માત્ર. પણ એને કેમ કરવું? હે? તો આપણે ગુજરાતી કઈ જેવા તેવા નહીં હો. આપણે ઇંગ્લિશ શબ્દને કાનો માત્ર લગાડીએ. જો હું તમને કહું, અરે આજે સન્ડે છે, રવિવાર, તું ક્યાં ઉપડ્યો? બેંકમાં. આજે તો બધી બેંકો બંધ છે. બેંકો. અરે બધા જ વિદ્યાર્થી ને જાણ કરી દો. અરે પણ વિદ્યાર્થી નો બહુવચન એસ થી લેડીઝો. આજો યસ યસ, યુ આર રાઈટ. ક્યાં ક્યાં? અરે એક વાર તો મેં કીધું, છોકરાને કીધું તારે સ્ટડી કરવો હોય આવી રીતે, ક્યાંનો હતો તો કે મેં કીધું ગાંધીનગર, જીપીએસસી તૈયારી માટે ગાંધીનગર આવો. જીપીએસસી લેવલ નું હોય, ડિસ્ક્રિપ્ટિવ હોય, એ તમારે ગાંધીનગર આવવું પડે. સાદી જે પરીક્ષા હોય એમસીક્યુ વાળી, એ બધી લોકલમાં તૈયાર થઈ જાય, તાલુકા જિલ્લા લેવલ. પણ ડિસ્ક્રિપ્ટિવ આવે તો તમારે ગાંધીનગર આવવું જોઈએ. ફેકલ્ટી લોકલ લેવલે બહુ નથી મળતી. એટલે તું પણ નહીં સર, મને એ પોસિબલ નથી. મેં કીધું તારે ઇંગ્લિશમાં પહેલેથી ધરકમ સુધારો કરો. પોસાય, આપણે કેમ પોસાય એમ નથી, એ પોસાય ને એબલ લગાડી દીધો, સફિક્સ લગાડ્યો એબલ નામનો. પોસેબલ. એટલે હેલ્પિંગ વર્બ આપણે શીખવાના. બરોબર. હવે હું તમને થોડી પીડીએફ ફાઇલ્સ બતાવું. આને હું સેવ કરી લઉં, અને એક્સપોર્ટ કરી દઉં. મેનુ કરી દઈએ, આ એક્સપોર્ટ, આ પીડીએફ. જો તમારી સામે જ હું હંમેશા કરીશ, એટલે તમને ખ્યાલ રહે. આપણે એને ડોક્યુમેન્ટ્સમાં જવા દઈશું. આ ડોક્યુમેન્ટ્સમાં, આ ઓકે. આ એનું જે નામ હોય એને આપણે લાગણીપૂર્વક, ઉત્સાહપૂર્વક, આજનું તો કે ઇંગ્લિશ, અને આ ડેટ કઈ થઈ? 27/5/2025. બરાબર. અને લાટી લાટી તલાટી, લાટી લાટી તલાટી. હવે આને આપણે
હવે જો મેં તમને કીધેલું ને બધા પેપર પડ્યા હોય મારી એક હાર્ડ ડિસ્કમાં જો 20 21 પૂછાયેલા, 22 પૂછાયેલા, 23 પૂછાયેલા, 24 પૂછાયેલા અને 25 આમાં નથી આવ્યા. 25 નું ઘરે ફોલ્ડર પડ્યું. 25 ના બધા છે બરોબર. પછી તમને આપણે બતાવવું છે મારે કયું કે વર્બ નાઉન વાળું ને પ્રાજસ્વ. પ્રાજસ્વ ફાઉન્ડેશન આવી ગયું ને એમાં વર્બ નાઉન એસટીઆઈ મેન્સમાં હશે તો જોઈ લઈએ. ગ્રામર બીજે રાખી એસટીઆઈ માં છે ને આમ સિલેબસમાં નથી લખેલું હતું એટલે આમાંથી નહીં આપી દીધું ડાયરેક્ટ. પીએસઆઈ માં કદાચ વર્બ નાઉન હોય. ઇરેગ્યુલર એમ એવું દેખાવું જોઈએ આપણને. આમાં મળી જશે. પછી એ આમાં હું વર્બ નાઉન ને ઘણીવાર એવું કર્યું હોય મેં પીડીએફ છે ને એ ડાયરેક્ટ મોકલાવી આપી હોય. આમાં ન લીધી હોય પેલાથી મોકલાવી દીધું. હવે મારે લિસ્ટિંગ સ્ટડી જોવું છે તો CH જો ચેપ્ટર ચાલે છે ને ચેપ્ટર તમારે એમ જ ચાલશે. આઈ માં હોય ને ઇરેગ્યુલર વર્બ નાઉન ABCDEFGHI ઇરેગ્યુલર આ કઈક છે ખરા? હવે શું ઇરેગ્યુલર કયું છે એ જોવું પડશે. ઇરેગ્યુલર વર્બ્સ એ વર્બ એકલા વર્બ છે જે આપણો નેક્સ્ટ લેક્ચરમાં આવશે. એ પણ તમને એવી રીતે વર્બ ને નાઉન છે એમ સમજી લેજો બરોબર. ફાઇન્ડ કરીએ આપણે. ના અત્યારે મેં સમય રાખ્યો છે ભાઈ. હવે તો જોઈએ છે. ઇરેગ્યુલર વર્બ હા ઇરેગ્યુલર વર્બ for an irregular verb noun one પીડીએફ આપણે ખોલશું વધારે એમાં હા ને એની એક્સરસાઇઝ એમાં છે પણ આ ખુલતું નથી. જો નોટ ફાઉન્ડ એપ કેન ઓપન જવા અત્યારે આ કઈક પછી ખોલી નથી શકતું. એ વર્ડ ની ફાઇલ છે વર્ડ પોતે જો એ જ છે પણ વર્ડ તો આમાં ખુલે જ નહીં. એન્ડ્રોઈડ બેઝ હોય એટલે અને મારી વર્ડ બનાવેલી વિન્ડો બેઝ હોય એટલે ઓપરેટિંગ સિસ્ટમ જુદી પડે ને ઓએસ પણ આવી રીતે આ બધી તૈયાર છે અને તમને જોવા મળી જશે અને તમને મળી જશે. નેક્સ્ટ લેક્ચર આપણો આવે ત્યાં સુધીમાં હું તમને વર્બ નાઉન મોકલાવી દઈશ અને આજની ક્લાસ નોટ જો ક્લાસ નોટ અને ઇરેગ્યુલર વર્બ નાઉન. ઇરેગ્યુલર વર્બ નાઉન હશે નીચે પછી એક્સરસાઇઝ હશે અને એમાં સૌથી છેલ્લે એના જવાબો હશે. એકમાં એ ને બે માં બી. એમાં કઈ ન સમજણું હોય તો નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધીમાં બે વસ્તુ જોઈ અને મને નેક્સ્ટ લેક્ચરમાં પૂછી લેવાનું સર મને 13માં નથી સમજાતું કે આનું આ વર્બ કેમ આવ્યું આનું આ નાઉન કેમ છે બરોબર અને એ તૈયાર કરવા લાગે.
ઓકે, ચાલો, થેન્ક યુ.